નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આપણે અહીંયા જુદા જુદા જાણીતા માનીતા લોકોને મળીએ છીએ, પરંતુ આજનું પોડકાસ્ટ છે ને એ કંઈક અલગ છે. એક રીતના કહીએ ને તો આ પોડકાસ્ટમાં કોઈ જ હોસ્ટ નથી. વિપુલભાઈ આપણી પાસે બેઠા છે, જે લોકો ગુજરાતી ફિલ્મોના રિવ્યૂઝ જોવે છે, જેમ સિટટોક્સ ઉપર જુએ જ છે, એમને ખબર હશે કે વિપુલભાઈ પણ ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરે છે અને એમની ટેગલાઇન છે કે વિપુલ ક્યારેય ખોટું નહીં બોલે. ગર્વથી ગુજરાતી વિપુલ એ એમની ચેનલનું નામ છે. એને આપણે બધાએ સબસ્ક્રાઈબ કરવાની જ છે, મેં તો કરી જ લીધી છે. તો એ ચેનલની લિંક અને એમને હું મેન્શન નીચે કરવાનો જ છું આ વિડીયોમાં, તો તમને એ સરળતા રહેશે કે ભવિષ્યમાં એમના ગુજરાતી મૂવીઝના જે કોઈ પણ રિવ્યૂ હશે, એ ઉપરાંત ગુજરાતી ફિલ્મોને કેમ આગળ વધારવી, એના ઇતિહાસ શું છે, એના ઉપર પણ વિપુલભાઈ બહુ સરસ વિડીયો બનાવી રહ્યા છે ઓલરેડી અને બનાવવાના પણ છે. તો એના વિશે પણ વાત કરીશું. પણ આજનો જે આપણો પોડકાસ્ટ છે ને, એ બે રિવ્યૂકારો પોતાના અનુભવ ઉપરથી કે આ વર્ષ આપણા માટે કેવું ગયું ગુજરાતી ફિલ્મો માટે, પ્લસ અમને લોકોને શું અનુભવ થયા ઇન્ડસ્ટ્રી તરફથી અને શું અમે જોઈ રહ્યા છીએ આ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય. આ એકદમ કહીએ ને તો ઓનેસ્ટ અમે વાત કરીશું. અમે કોઈ મૂવી મેકર નથી, અમે ફક્ત એક દર્શક તરીકે, એટલે અમને એનું ઇકોનોમિક્સ બહુ વધારે ખબર નથી, પણ અમને જે લાગે છે કે આવા સુધારા થવા જોઈએ, કે અહીંયા આપણી ઇન્ડસ્ટ્રી થોડી લેગ થાય છે, તો બસ એના વિશે જ ચર્ચા કરીશું. વિપુલભાઈ, મોસ્ટ વેલકમ. થેન્ક યુ. એક રીતના કહીએ તો વિપુલભાઈ એક જ કોલથી એ આવી ગયા અને એમના સમયમાંથી સમય કાઢ્યો. વિપુલભાઈ પોતે આમ તો આંત્રપ્રિન્યોર છે, એમના 2 રેસ્ટોરન્ટ્સ છે, તો એના વિશે પણ આપણે પછી આગળથી વાત કરીશું. તો આ વર્ષ ઓવરઓલ 2024 છેલ્લી ફિલ્મ 31st આવી ગઈ. ભૂમિ બાકી છે. અચ્છા, એનું પ્રમોશન જ નથી થયું. ઓકે. મેં બી જ્યારે હમણાં રિવ્યૂ કર્યો કે ભાઈ ડિસેમ્બર મહિનામાં આટલી ફિલ્મો આવે છે, તો પ્રોડ્યુસર ડિરેક્ટર ભાવિનભાઈ ત્રિવેદી કદાચ, ઓકે, એમનો મેસેજ આવ્યો મને કે ભાઈ મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, તમે મેન્શન નથી કરી. ભૂમિ. ઓકે, ટૂંકમાં આ વિડીયો આવશે ત્યાં સુધીમાં રિલીઝ થઈ જશે. પણ ઓવરઓલ જોઈએ તો આ વર્ષે જેટલું આપણે વૈવિધ્ય જોયું વિષયોમાં, એવું છેલ્લા અમુક વર્ષોમાં નથી જોયું. તો તમે આ ઓવરઓલ 2024 ગુજરાતી મૂવીઝ માટે કેવું જુઓ છો? બહુ જ સુંદર રહ્યું આ વર્ષ. બહુ જ બધી સુંદર ફિલ્મો આવી. સૌથી પહેલું તો ટેકનિકલી આપણે બહુ જ સાઉન્ડ થઈ ગયા છે. હવે ગુજરાતી ફિલ્મો બહુ જ સાઉન્ડ થઈ ગઈ છે. આપણે એટલા માટે કહીએ છીએ કે હું પણ ઇન્ડસ્ટ્રીનો ભાગ છું, મેં પણ એક ફિલ્મ બનાવી છે ઓલરેડી, એટલે હું રિવ્યૂકારની સાથે સાથે ફિલ્મો સાથે પણ સંકળાયેલો છું, એટલે આપણે શબ્દ પ્રયોગ કરું છું કે બહુ જ સાઉન્ડ થઈ ગઈ છે ગુજરાતી ફિલ્મો. ઘણા બધા જુદા જુદા પ્રયોગો પણ થઈ રહ્યા છે, સફળતાપૂર્વક પ્રયોગો થઈ રહ્યા છે, અને સરસ રહ્યું આ વર્ષ. ઘણી બધી સુંદર જુદી જુદી ફિલ્મો આવી, ઘણી બધી, અને મજા પડે એવી ફિલ્મો આવી. વર્ષ તો બહુ જ સારું. અને જે મેં અનુભવ્યું છે અથવા તો મને જોતા લાગ્યું છે, તો ટેકનિકલી આપણી મૂવીઝ ઇફ નોટ અબવ પણ એટ પાર વિથ બોલિવૂડ તો છે. બિલકુલ. તમે એના સિનેમેટોગ્રાફી જુઓ, સ્ટોરીઝ તો આપણે વાત કરી જ કે આ વખતની પસંદગી સ્ટોરીઝની બહુ અલગ રહી છે, અને એક્ટિંગમાં તો આપણે ત્યાં બહુ સરસ ફાલ છે. એટલે પહેલાં જે એવું લાગતું કે ક્યાંક જે તકલીફ પડી રહી છે સારા એક્ટર્સની, પણ આ વખતે ઇવન નવા એક્ટર્સ આપણે કેટલા સારા જોયા, કે પરીક્ષિત ટમાલિયા છે, આકાશ પંડ્યા છે, મૌલિક ચૌહાણ છે, કે તો જૂના છે ઘણા વર્ષોથી છે, પણ આ વખતે જરા વધુ દેખાય. પ્લસ આપણે ત્યાં મલ્હાર, યશ ને એ તો છે જ, ઉપરાંત હિતેન કુમાર જેવા, જેને કહેવાય ને કે જે સિનિયર મોસ્ટ અત્યારે તો, હિતેનભાઈ, હિતુ કનોડિયા બંને. યસ, એટલે એ લોકોએ આમ આશીર્વાદ પોતાના
આપી રાખ્યા છે અને આ બધા આ વર્ષે જોવા મળે. યસ યસ ઓફકોર્સ હિતેનભાઈએ બહુ ટાઈમ પહેલાં એવું કહેલું કે જ્યારે આ અર્બન ફિલ્મોનો દોર શરૂ થયો, કહેવાતો અર્બન ફિલ્મોનો દોર જ્યારે શરૂ થયો ત્યારે હિતેનભાઈ કહેતા હતા કે ભાઈ અર્બન અને રૂરલ જેવું કશું જ નથી, આ એક બ્રિજ છે કે જે આમાંથી અહીંયા લોકોને જોડે છે. અને હિતેનભાઈ એ બ્રિજ ઉપર બહુ જ સુંદર સફળતાપૂર્વક એક બ્રિજના આ છેડેથી આ છેડે ઉપર બહુ જ સરળ રીતે અને સરસ રીતે આવી ગયા. એકદમ એક્ટિવ છે સોશિયલ મીડિયા પર. હા, એ મહત્વનું છે ને. હમણાં એમનો એક પોડકાસ્ટની મેં ક્લિપ જોઈ, હા, તો એમણે એક બહુ સરસ વાક્ય કીધું કે પહેલા હું તો સપના પણ ગુજરાતી ફિલ્મના જ જોઉં છું. ક્યા બાત હે, વાહ વાહ. એટલે એકદમ ડેડિકેટેડ છે. ઓફકોર્સ અને એવું એમણે કહ્યું છે કે આ વર્ષે એ અને કેડી એ બહુ મોટો ધમાકો કરવાના છે અને જાન્યુઆરીમાં એની એનાઉન્સમેન્ટ છે. અરે વાહ, વેરી ગુડ. વેઇટિંગ. તમને શું લાગે છે કે શું હોઈ શકે? સાચું કહું તો કેડીભાઈએ બિલકુલ આ ફિલ્મની રૂખ બદલી કાઢી 2015 પછીથી. એમણે ઘણી બધી જુદા જુદા જોનર એક્સપ્લોર કર્યા. હા, ઘણા બધા નિષ્ફળ પણ ગયા, એમાં એ પણ છે, પણ તેમ છતાં એ એવા મુકામ ઉપર પહોંચી ગયા છે અને એમણે એવું નામ બનાવી લીધું છે કે એટલીસ્ટ એમના બેનરની ફિલ્મ એનાઉન્સ થાય અથવા તો એ ફિલ્મ રિલીઝ થાય એટલે એટલું ઓડિયન્સ તો જોવા જાય જ છે કે જેમાંથી એમનો ખર્ચો નીકળી જાય કદાચ. એક્ઝેક્ટલી. પછી એ પિક્ચર ચાલી ના ચાલી, ફ્લોપ ગઈ કહેવાય તો પણ એનો ખર્ચો તો કવર કરી જ લીધો હોય. એટલે ધમાકો તમે શું, હા, કંઈક ક્લુ તમને એટલે કંઈક એવું લાગે કંઈક આવું થશે? હું કહું? હા, બોલો બોલો. મને એવું લાગે છે વર્ષની સિક્વલ રિયલી ગુડ ગુડ ગ્રેટ. કદાચ મારો સુપુત્ર કાલે કહેતો હતો કે રાડોની પણ સિક્વલ આવી શકે. અરે બાપ રે. ઓકે. ધમાકો તો એ જ કહેવાય ને જ્યારે કેડી અને ઓફકોર્સ અને બીજું કહું તમને, હવે તો કહેવામાં વાંધો નથી, 31st નું આપણે અહીંયા પોડકાસ્ટ કર્યો ત્યારે હિતુભાઈ પણ એમાં બોલ્યા છે કે એક મોટું કંઈક થવાનું છે. ક્યા બાત હે. તો હવે આ બધી કડીને આપણે જો ભેગી કરીએ તો પછી વર્ષ કે આ બે જ મૂવી જેમાં ત્રણેય સાથે કેડી, હિતેન કુમાર અને હિતુ કનોડિયા ભેગા. યસ યસ, સરસ. તો મતલબ નવા પ્રયોગો થઈ રહ્યા છે, નવા પ્રકારની ફિલ્મો આવી રહી છે. કાં તો એ લોકો ત્રણ કંઈક નવું બનાવશે. આપણે સિક્વલ તો એક બિલકુલ ઓપ્શન છે. બિલકુલ. એક રિવ્યુકારની દ્રષ્ટિએ તમને આ વર્ષમાં શું કંઈ એવા અનુભવ સારા ખરાબ શું થયા? તમે કહો પછી હું મારા કહું. ઓકે. સારી વસ્તુ તો એ છે કે ઘણી બધી, પહેલાં એ કહીએ કે ગુજરાતી રિવ્યુકાર તરીકે તમે શું જુઓ છો? તમારું એટલે આપણા લોકોનું સ્થાન, આપણને ઇન્ડસ્ટ્રી કેવી રીતના જુએ છે? મેકર્સ તો આપણને એ લોકોને તો એવું જ લાગવાનું છે કે અમારા ફિલ્મો વિશે આ લોકો રિવ્યૂ કરી નાખે છે અને ખરાબ બોલે છે. અગર ખરાબ છે અને ખરાબ બોલે છે તો અમારી ફિલ્મો થોડી ઓછી ચાલે છે એવું એ લોકો માને છે કદાચ. બટ એવું નથી, મારા મતે એવું નથી. આપણું એક ચોક્કસ ધ્યેય એ જ હોય છે કે લોકો સુધી પહોંચાડવાની, આપણી વાતને લોકો સુધી પહોંચાડવાનું. હું એને જુદી રીતે જોઉં છું કે સારી ફિલ્મો છે તો આપણે વધારે લોકોને કહી શકીએ છીએ કે ભાઈ સારી ફિલ્મો છે, તમે ચોક્કસ પ્રમાણે આ ફિલ્મ જોવા જાઓ, તમને મજા આવશે. આપણો વધારે ફોકસ તો આપણું એના પ્રત્યે હોય છે. અત્યાર સુધી રિવ્યુ નહોતા બી કરતા, ગુજરાતી ફિલ્મોના રિવ્યુ નહોતા પણ થતા, તો પણ જે ચાલવા વાળી છે ચાલી જ છે અને નથી ચાલવા વાળી નથી જ ચાલી. એમાં આપણી કઈ એ છે જ નહીં કે આપણે કહ્યું એટલે હવે લોકો જોવા નથી જતા, એવું તો બિલકુલ છે જ નહીં. તો કોઈ સારો અનુભવ ને ખરાબ અનુભવ આ 24માં તમને એઝ અ રિવ્યુકાર? સારો અનુભવ, મને મજા પડી રહી છે સારા અનુભવમાં કહું તો. ફીડબેક બાબતે ઇન્ડસ્ટ્રીમાંથી અને ખરાબ એમ. હા, એટલે મને ખરાબ તો હજી સુધી મને નથી થયો. મને એટલે ખરાબ એટલે એવું કહી શકાય કે મેં એક ફિલ્મને મને નથી ગમી તો મેં એના વિશે કહ્યું કે ભાઈ આ બિલકુલ ફિલ્મ મજા પડે એવી નથી, મને કંઈ જ આમાં સારું નહીં લાગ્યું, અને મેં એની લિંક ફેસબુક પર પોસ્ટ કરી. તો એક સિનિયર મિત્ર છે, ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે, અને એમણે કહ્યું કે ભાઈ તમે પહેલા એક ફિલ્મ બનાવો તો ખરા, એક ફિલ્મ બનાવતા કેટલી તકલીફ પડે છે, એક ફિલ્મ બનાવો પછી રિવ્યૂ કરો.
એટલે એમને કદાચ ખબર નહીં હોય કે મેં ઓલરેડી એક ફિલ્મ બનાવી દીધી છે, હું એઝ અ રાઇટર ડિરેક્ટર, એવું કદાચ એમને ધ્યાનમાં નહીં હોય એટલે એમણે એવું લખ્યું હશે. પણ હું વર્ષોથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું, નાટકો બી કરું છું, લખું છું, ડિરેક્ટ કરું છું, રોલ કરું છું, બધું જ કરું છું. એટલે મેં એમને નીચે એવું લખ્યું કે મિત્ર, ફિલ્મ સારી છે કે ખરાબ એ જાણવા માટે અથવા તો એ મને ખબર પડે છે કે નહીં એ નક્કી કરવા માટે મારે ફિલ્મ બનાવવાની જરૂર નથી. બરાબર છે. હું કોઈ અને એવું હોય તો આપણે કોઈને વિશે કઈ ના બોલી શકીએ. એક્ઝેક્ટલી. આપણે રોહિત શર્માને ના કહી શકીએ કે ભાઈ તું આમ રમ. અરે કેમ કે ભાઈ મેં એક રણજી મેચ પણ નથી રહ્યો. અરે એના કરતા બી હું તો આગળ વધીને કહું છું, હું કોઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયો હા અને મને ત્યાં આગળ ન કોઈ ભાવ્યું. વસ્તુ ભાવતી મંગાવીને ના ભાઈ તો પેલો શેફ મને બહાર આવીને એમ કે એકવાર બનાવી તો જુઓ. હા, પૂરી તો તળીને બતાવે. તો એવું ના હોય. તો પછી આપણે આપણા નેતાઓને બી કઈ ના કહી શકીએ કે ભાઈ દેશને આમ ચલાવો. એક્ઝેક્ટલી. પણ મારી તો એક જ વસ્તુ છે કે હું રિવ્યૂ કરી રહ્યો છું, બધા જ મારા અંગત મિત્રો છે ઇન્ડસ્ટ્રીમાં, રાઇટર્સ, ડિરેક્ટર્સ, એક્ટર્સ, બધા જ અંગત મિત્રો છે. તો મારો તો એક જ નિયમ છે કે એક જ વસ્તુ છે કે જો ખરાબ ફિલ્મ છે તો અને બધા જેવું કહી રહ્યા છે તો એટલીસ્ટ સ્વીકારો. પ્રોબ્લેમ એ છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીમાં કોઈ જ એવું બોલતું જ નથી. એટલે એમાં એવું છે કે કદાચ ઇન્ડસ્ટ્રી આપણી હજી બહુ નાની છે. ના, હું એવું નથી માનતો કે નાની છે. સી, આપણા પેલા પ્રમાણે તો બરોબર છે, 1000+ ટેકનિશિયનથી માંડીને કલાકારો જોડાયેલા હશે, 1000. એટલે નાની ઇન ધ સેન્સ કે કોઈ પણ પ્રોગ્રામ હોય કે ક્યાંક હોય તો આપણને એ લોકો મળી જાય, જે કદાચ બોલિવૂડમાં શક્ય નથી. કે ભાઈ આજે હું કોક મોલમાં ગયો તો કોક કલાકાર આપણને ત્યાં આપણી જોડે શોપિંગ કરતો પણ જોવા મળી જાય. એટલે એ રીતનું કદાચ છે. એટલે કદાચ એ રીતના છે કે ભાઈ હું આને આટલો ઓળખું છું, આમ છે તો કેમ બોલે છે, ખરાબ તો ના બોલે. એટલે અહીંયા પ્રોબ્લેમ એ છે કે પહેલેથી જ એ ધોરણ જ નથી રહ્યું કે લોકો સાચું કે અને સાચું સ્વીકારતા પણ નથી. કોઈ વ્યક્તિ સામેવાળી કહી રહી છે, ભલે એનો મત છે પણ એટલીસ્ટ એનો મત તો એને રજૂ કરવા દો. પણ અહીંયા તો સંબંધો જ તૂટી જાય છે જો અગર સાચું કહેવા જઈએ તો. એ બાબતે મારો અનુભવ આ વર્ષે, એટલે મેં આ જાન્યુઆરીથી જ શરૂ કર્યા છે રિવ્યુ, તો મિક્સ રહ્યો છે. જ્યાં મેં ટીકા કરી છે, વખાણ કર્યા છે, એમાં તો થેન્ક્સ કહે જ બધા, બધે શેરિંગ પણ થાય. પણ જ્યાં ટીકા કરી છે એમાં એ જ ફિલ્મોના અમુક કલાકાર કસબીઓ જે મિત્રો છે એ મને વ્યક્તિગત મેસેજ કરતા હોય છે કે ભાઈ અમે પણ શૂટિંગ વખતે કે ફર્સ્ટ કટ વખતે કે પ્રીમિયરમાં અમને પણ લાગ્યું કે અહીંયા અમારી આટલી ભૂલો થઈ છે અને તમે એને બહાર લાવ્યા. ખરાબ અનુભવ એક આ વર્ષની બહુ મોટી મૂવી આવી ગઈ જેના થકી હું કદાચ કહી શકું કે હું થોડો એસ્ટાબ્લિશ કે લોકો વધુ મારી સાથે જોડાયા મારી ચેનલ ઉપર. એ મોટી મૂવીની જ્યારે મેં ટીકા કરી, કારણ કે એ મૂવી તો લોકોને બહુ પસંદ આવી, પણ ત્યારે મને સહેજ નીચે ટ્રોલિંગ, એટલે બહુ અસભ્ય ભાષામાં કહી શકાય એવું ટ્રોલિંગનો મને અનુભવ થયો છે. પણ મજાની વાત એ છે કે જે પ્રોફાઇલથી મને ટ્રોલ કરવામાં આવ્યો હતો કે મને અપશબ્દો કહેવામાં આવ્યા હતા, એ મૂવીને 1.5 મહિનો થયો તો એ બધી પ્રોફાઇલ સુદ્ધા ડિલીટ થઈ ગઈ. એવું નહીં કે કોમેન્ટ ડિલીટ થઈ, પ્રોફાઇલ જ નોન એક્ઝિસ્ટિંગ આવી ગઈ. એટલે જો હું તો એવું કહું છું, પહેલાં તો હું બોલતો કે ભાઈ આ મારો વ્યક્તિગત અનુભવ છે, તમે અલગ. એટલે હું કાયમ કહું કે આપણી 5 આંગળીઓ સરખી નથી હોતી, તો 2 વ્યક્તિના મંતવ્યો એક સરખા કેવી રીતના હોઈ શકે. તો એ હિસાબે હું કહું છું ને હવે હું ડિસ્ક્લેમર લગાવી દઉં છું કે મારો અનુભવ છે, તમે અલગ રીતના મૂવી જોઈ શકો છો. અને એના પરથી એક સવાલ બીજો યાદ આવ્યો. હાલમાં મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં એવું થયું કે એના જે નિર્માતાઓ છે એ કેરળ હાઈકોર્ટમાં ગયા અને ત્યાંથી એવો ઓર્ડર લઈ આવ્યા કે રિવ્યૂ જે થાય ને આપણા જેવો તો ખરો જ, પ્લસ જે પેલા ખબર છે થિયેટરની બહાર નીકળે ત્યારે માઇક એ વીક સુધી બંધ કરી દે. અને કેરળ હાઈકોર્ટે હા પણ પાડી દીધી, ઓર્ડર પણ પાસ કરી દીધો. એ જોઈને તમિળવાળા પણ ગયા, પણ મદ્રાસ હાઈકોર્ટે એને કાઢી નાખી. આવું હોય નહીં, ફ્રીડમ ઓફ સ્પીચ છે. પણ આ બધું જોઈને આપણે ત્યાં થોડોક ગણગણાટ થયો હતો કે ભાઈ રિવ્યૂ વિશે વિચારવું જોઈએ. મિક્સ હતા. અમુક લોકોનું એવું પણ કહેવું હતું કે ભાઈ રિવ્યૂ થકી તો અમુક વાર તો લોકોને ફોમો પણ થાય છે કે અરે આટલી સારી મૂવી છે તો મારે જવું જોઈએ. તો તમને શું લાગે છે કે આપણા રિવ્યૂ જોઈને લોકો નક્કી કરે છે?
ગુજરાતી ફિલ્મો પૂરતો. સી સૌથી પહેલા તો રિવ્યુકાર ખાલી રિવ્યુ કરે છે ને જોવે છે, હું એવું નથી માનતો, બટ માઉથ ઓફ વર્ડ એ વધુ ઇફેક્ટિવ છે. તો આપણે બી એ જ કામ કરી રહ્યા છીએ હા. કે સારી ફિલ્મો છે. હમણાં જ મેં કોઈક તો પોડકાસ્ટ જોયું અથવા તો ત્યાં કોઈકે એવું કહ્યું કે ગુજરાતી ફિલ્મોને, હા, સચિન બ્રહ્મભટ્ટે કહ્યું નૈષદના પોડકાસ્ટમાં કે ગુજરાતી ફિલ્મોને લોકો સુધી પહોંચતા એટલીસ્ટ 2-3 અઠવાડિયા લાગી જાય છે. હા, માઉથ પબ્લિસિટી થયા પછી લોકો જોવા જાય છે. બરોબર, ત્યાં પેલી ફિલ્મ તો નીકળી ગઈ હોય છે. તો આપણે લોકો, અગર હું તો કહું છું કે જો અગર વધારે ને વધારે, હજી તો ક્યાં એટલા લોકો રિવ્યુ જુએ છે, ક્યાં એટલા લોકો જુએ એટલે છે. આપણે ગણીને 10 જણા એક્ઝેક્ટલી, છીએ. હા છીએ, એ યસ રેગ્યુલર કરે. યસ યસ યસ, એમાં પણ બિલિયન સબસ્ક્રાઇબર વાળા એક જ છે. હા, મારા અત્યારે આજની તારીખે 2100 છે. બરોબર છે. તમારા લગભગ 1000ની આસપાસ પહોંચવા આવ્યા. બાકી બધા 1000 થી પણ નીચે નીચે છે. બાકીના જે 8 કે 7 રહ્યા હા, અમુક લોકો છે પણ એ રેગ્યુલર રિવ્યુ નથી કરતા. એ લોકો છે, એમના 50,000ની આસપાસ છે. અમુક હિન્દીમાં કરે છે. હા, અમુક હિન્દીમાં કરે છે. ગુજરાતી મૂવીના નથી હિન્દીમાં કરે. એટલે ટૂંકમાં એવી અસર તો છે નહીં. યસ યસ યસ. જી, આગળ. તો મતલબ કહેવાનો મતલબ એ છે કે આપણે તો ઉલટાની સારી ફિલ્મો છે તો લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. મેં રિવ્યૂ શરૂ કર્યા પછી ઘણા બધા મારા મિત્રોએ મને પર્સનલ મેસેજ કરીને રિવ્યૂ જોઈને પૂછ્યું હોય કે ફિલ્મ સાચે જોવા જેવી છે. એટલે હું કહું હા, હું તો સાચું જ કહું છું, આ જોઈ આવો, મજા આવશે. અને એ લોકો ફિલ્મ જોવા ગયા પણ છે અને પછી એગ્રી થયા છે. હા, યસ. અને એમણે કહ્યું કે મને નહીં, નીચે મજા પડી. કમેન્ટમાં અનુભવ છે કે મજા ભાઈ પડી. જોઈને, પણ તેમ છતાં હું કહેતો હોઉં છું કમેન્ટનો જવાબ પણ કે ભાઈ આજે હું કદાચ સાચો છું, હા હા, કાલે હું ખોટો હોઈ પણ શકું. પસંદગી તો જુદી જુદી અલગ, હોય, હા. દરેક લોકોની એટલે પસંદગી હું તો મશ્કરી જુદી. કરું ભાઈ કે ભાઈ ત્યારે મને ગાળો ના આપો. જેમ કે કે તમે અમારા 250 રૂપિયા આ જેમ કર્યા. કે એક ફિલ્મનો બધા જ રિવ્યુઅરે એ ફિલ્મને વખોડી, હા, પણ એ ફિલ્મ હા, હા, સુપરહિટ. આપણે નામ લેવા માટે હાહાકાર. મેં જાતે વખોડી છે. યસ, મે બી, મને પણ નથી ફિલ્મ ગમી. સુપરહિટ છે. સુપરહિટ. તો ભાઈ છેવટે તો દર્શક દેવાય Exactly. નમઃ. હવે આમાં ક્યાં આપણે આ બધા રિવ્યુઅરે ખરાબ કહી, એવું નથી કે એક પણ જણે સારી કહી. અને એનાથી વિરુદ્ધ અજબ રાતની ગજબ, હા, બધાએ સારી કહી. વખાણ કર્યા. મૂવી એટલું સારું નથી. ના, એ એવરેજ ચાલી. સો રિવ્યુઅર કહેવાથી જ લોકો જાય છે એવું તો નથી. હજી એ દિવસ તો નથી આવ્યો અને આવે પણ નહીં. હું તો Yes. પ્રાર્થના કરું અને આવવાનો જ નથી એ. જો આ હું રિવ્યુ કરું છું તે મારા પેશન માટે કરું છું. એક્ઝેક્ટલી, બસ. કે મને ગમે છે, હું વાત કરું છું. સેમ સેમ. અને હવે તો હું હિન્દીના રિવ્યુ બી ચાલુ કરું અરે વાહ, ગ્રેટ. બરાબર. એટલે ટૂંકમાં આપણે આપણા શોખને જીવી રહ્યા છીએ. Exactly. આપણો કોઈ એવો આશય નથી અને એ થઈ જ ન શકે. ના થઈ શકે. ઉલટાનું આપણે તો ગુજરાતી અને સી આપણે ક્યારેક કોઈ ફિલ્મને વખોડીએ છીએ અથવા તો આપણે ફિલ્મને નથી ગમી તો કહીએ છીએ, તો સાચું કહું છું, આ જે પ્રીમિયર્સ થાય છે એ પ્રીમિયર્સ જોયા પછી બહાર નીકળીને ફિલ્મો ખરાબ છે એવી દરેક જણને ચર્ચા કરતા મેં જોયા છે. હા, બરાબર છે. પણ સામે કોઈ સામે નથી નથી કે એ બોલતું. તો અમારે ત્યાં ઘણા મહેમાનો આવીને કહી ગયા હા, કે પણ સામે અત્યારે એમ કે અરે સાહેબ શું પિક્ચર બન્યું હા. છે. આવું તો બન્યું જ નથી. એક્ઝેક્ટલી. પછી નીચે ચા પીતા હોય ત્યારે કે ભાઈ આવી તો મૂવી બનાવે. એક્ઝેક્ટલી. અરે હું તો કહું, નામ લઈને કહું, હા. મલ્હારે ખુદ સ્વીકાર્યું છે જી, એક જી, પોડકાસ્ટમાં એ કે તો મારી સાહેબ એ તો કહે છે હા. કે પ્રીમિયર ના થવા જોઈએ. એક્ઝેક્ટલી, કે મારી સાહેબ નામની ફિલ્મ એ મારી ભૂલ હતી એવું મલ્હાર એના પોડકાસ્ટમાં એક પોડકાસ્ટમાં એણે કહ્યું. પ્રીમિયરમાં હતો, ફિલ્મ બહુ જ ખરાબ હતી, એ જુદી વાત છે, પણ પિક્ચર પત્યા પછી બધા જ લોકોએ અરે જોરદાર ફિલ્મ બોસ, એના ચહેરા ઉપરથી દેખાય કે આ ફિલ્મનો ભાર કેટલો છે એના મોઢા ઉપર, એના મગજ ઉપર, તેમ છતાં વખાણે. તો તમે સાચું શું નથી કહી શકતા કે ભાઈ આ ફિલ્મ નથી મજા આવી, ભાઈ આ જોવાની હતી. એક્ઝેક્ટલી. તો આવું આ નથી કહેવાતું એટલે મને એવું થયું કે યાર ચલો કંઈ નહીં, હું તો કહું, અને મારી છાપ તો છે જ એવી પહેલેથી જ ઇન્ડસ્ટ્રીમાં, મારી છાપ એવી છે કે હું જે તો હોય બહુ તે કહી દઉં. જે ચોખ્ખું જ કહી દઉં છું. વિપુલ ખોટું નહીં બોલે. યસ. હું પહેલા પણ નાટકો બી જોવા જાઉં ને તો મને ના ગમે તો હું ઇન્ટરવલમાં નીકળી જઈ શકું છું. મારી એટલી ગેરંટી હોય છે કે હું ખોટું નથી લગાડતો આ બાબતમાં, કે મારા નાટકમાંથી કોઈ ઇન્ટરવલમાં જતું રહ્યું તો હું ખોટું નથી લગાડતો. બરાબર. હા, ના ગમી શકે કે બધા જ નાટકો આપણે બધા જ સારા આપીએ એવું ના જ હોય ને. સાચી વાત. તો હું પણ એવું કહું છું,
પણ હું જ્યારે નીકળી જાઉં કોઈ નાટકમાંથી અને હું કહી દઉં એના પ્રોડ્યુસરને, અચ્છા સારું લાગે તો અડધી રાતે બી ફોન કરીને એને વખાણ કરું. એવું બી ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોને અનુભવ છે કે મેં જ્યારે એ લોકોને અડધી રાતે 12 વાગે નાટક પત્યા પછી ફોન કરીને મેં કહ્યું હોય કે બોસ જોરદાર, મજા પડી ગઈ, હું ઘરે પહોંચું ત્યાં સુધીમાં મેં વાત કરી હોય બરાબર અને ખરાબ હોય તો ઇન્ટરવલમાં નીકળી ગયો હોય. બરાબર છે. એટલે જ ગુજરાતી ફિલ્મો નથી સારી, કોઈ નથી બોલતું તો મને થયું કે ચાલો હું કહું. જે નથી સારી એના વિશે નથી સારી એના વિશે, હા નથી સારી એના હા, એટલે વિશે, સારી તો હા, ચોક્કસપણે આપણે વખાણીએ જ છીએ. મારી જેમ પ્રીમિયરમાં ન જવાનું Yes, કારણ yes, આ yes. જ છે. ઓફકોર્સ ઓફકોર્સ. એટલે ટિકિટ લઈને જોવા ગયા હોઈએ હા. તો કોઈ બી એક આપણને જવાબદારી એવું ના કહી શકે આપણી કે જવાબદારી થઈ ભાઈ જાય. હા યસ યસ યસ. પણ હું બીજી એક વાત અહીંયા આગળ નીકળી છે ને મને યાદ આવી એટલે કહું કે બહુ સાચું કહું ને તો આપણે સૌથી પહેલાં તો આપણે ગુજરાતી ફિલ્મો લોકો જોવા જાઓ, પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ એવું આપણે કયા કરતા હોઈએ છીએ, બરોબર છે. અને આપણે એવું માનીએ બી છીએ કે ગુજરાતી તરીકે ગુજરાતી ભાષાને પ્રેમ કરવો, ગુજરાતી ફિલ્મો જોવી એ આપણી જવાબદારીમાં આવે છે એવું આપણે કહીએ છીએ. પણ સાચું કહું, ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના લોકો જેના પાર્ટ પ્રીમિયર હોય તો જ ગુજરાતી ફિલ્મ જોવે છે, બાકી ગુજરાતી ફિલ્મ નથી જોતા. અમારો અનુભવ છે. એટલા માટે કે મારા તો બધા દોસ્તો છે, હા હા હું એમને પૂછું કે આ ફિલ્મ જોઈ દે તો કે ના નથી જોઈ. અરે કેમ તો કે પ્રીમિયર નતો પાસ પ્રીમિયર નથી અથવા નથી પ્રીમિયરમાં બોલાયા તો નથી જોયું. યાર તમે તો પહેલા ગુજરાતી ફિલ્મો જુઓ. એટલે આના ઉપરથી એક બીજી પણ આડવાત યાદ આવી ગઈ કે જ્યારે મેં રિવ્યૂ શરૂ કર્યા ગુજરાતી ફિલ્મોના ત્યારે એક મિત્ર તો આજે ફેસબુક પર લખે છે કે તમે તો મહાન છો ભાઈ, તમે જે કામ કરી રહ્યા છો તો બહુ અઘરું છે. કારણ કે ગુજરાતી ફિલ્મો બધી જ ના ના સાચું કે છે તો ભૂષણભાઈ કરીને છે મિત્ર, હા તો એ કહે છે કે તમે તો મહાન કામ કરી રહ્યા છો. એક તો ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરવાના એટલે પાછી બધી જોવાની. મને કહે આ તો મહાન કામ છે. બટ આપણને એમ થાય છે કે નહીં યાર ચલો. એટલે મારા એક મિત્રએ કહ્યું હતું મને કે ભાઈ યાર આ તમે અઘરો ટાસ્ક લઈ લીધો છે. મેં કહું કેમ? એટલે કે ગુજરાતી ફિલ્મો બધી જોવાની. મેં કહું હા એમાં શું છે, પણ પ્રેમ છે ગુજરાતી ફિલ્મો પ્રત્યે. તમે આ કીધું ભૂમિ, હા એવી ચૂકાઈ જાય છે, ખબર જ નથી કે ક્યારે આવી જતી. મને પણ નથી ખબર કે કેવી રીતે આવી. ફેસબુક પર એક પોસ્ટર આવ્યું હતું જેમાં ડેટ લખેલી હતી 29 ડિસેમ્બરની આસપાસ. મેં હમણાં સર્વૈયું કાઢ્યું છે તો મેં આ વર્ષે લગભગ 24 કે 30 મૂવી જોઈ છે. ઓકે ગુજરાતી. હા આવી છે 74. આ 74. ધેટ મીન્સ કે હું મોર દેન ડબલ ચૂકી ગયો છું. યસ યસ યસ. કેમ? કારણ કે ખબર જ નથી કે ક્યારે અને શોઝ નથી હોતા. શોઝ હા એ પણ એક મુદ્દો છે. એક્ઝેક્ટલી. કે રિવ્યુકારને જે તકલીફ પડે છે કે પ્રીમિયરમાં ન જવું એ તો એનો નિર્ણય છે, એ કોઈ તકલીફ નથી, પણ પછી શોઝ નથી હોતા. આપણે ત્યાં ગુજરાતી મૂવીમાં હું કાયમ કહું છું કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો જે ચામ છે એ છે જ નહીં. કેમ? કારણ કે આપણો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સાંજે 4 વાગે કે સાંજે 7 વાગે હોય છે. ઓફકોર્સ. એમાં પણ 7 જણા ભેગા થાય તો જ શો થાય, ચાલુ થાય. એટલે આ એક સમસ્યા તો મોટી છે અને બધે જ છે. એવું નથી કે રિવ્યુ કરનારા બધા મૂવી જોઈને આવે છે ને તરત રિવ્યુ, એમને પણ મૂવી જોવા નથી મળતી. ઓફકોર્સ. એટલે એ તો છે જ કે ભાઈ પિક્ચર જોવા નથી જવાતું, નથી મળતું અને ઓડ ટાઈમ હોય છે. મારા માટે તો કેવું છે, મારું રેસ્ટોરન્ટ છે અને મારે તો સાંજે 6 વાગ્યા પછી તો મારે રેસ્ટોરન્ટ પર હાજર રહેવું જ પડે છે. એટલે હું હંમેશા એવું પ્રિફર કરું છું કે હું સવારનો કે બપોરનો શો જોઉં. હવે સવારનો તો શો કોઈ દિવસ ચાલુ જ નથી થતો. રિવ્યુ જ્યારથી શરૂ કરે ને ત્યારથી બહુ ઉત્સાહમાં આવીને મેં સવારમાં 9 વાગે એક વખત, 2 વખત, 3 વખત સવારે 9 વાગે આપણે મળી ગયા હતા. તમે એક જગ્યાએ ટિકિટ ના આવી એટલે પછી અમે જ્યાં જઈએ ઓનલાઈન બુક કરાવી ટિકિટ, પહોંચી ગયો ત્યાં તો કે શો તો કેન્સલ થયો છે, પૈસા તમને પાછા મળી જશે. સો પછી બપોરે પાછું ફિલ્મ જોવા ગયો. સો થિયેટરમાં એક તો પિક્ચર હશે, એના રીઝન પણ હશે કે ઓડિયન્સ જ નથી આવતું. તો પછી એટલે હું જ્યાં જોઉં છું ને કાયમ એ થિયેટરમાં રાતનો જ શો હોય, એક જ શો હોય. ઓકે. મોટી મૂવી હોય તો સવારનો ને બપોરનો હોય. જેમ કે મલ્હારની કોઈ હોય કે યશની હોય તો સવારના હોય, કેડીની હોય તો એમના સવારના હોય, બાકી રાતનો એક જ શો હોય. તો મેં એને પૂછ્યું કે કેમ ભાઈ આવું? એમ તો કે સર यहाँ पे એનો જે મેનેજર હતો, સર हम लोग ऐसा मानते हैं અને આ વર્લ્ડ એટલે સોરી इंडिया वाइड आखी चेंज है. हम लोग ऐसा मानते हैं कि गुजराती मूवी है ना वो फैमिली के लिए है, तो लोग फैमिली के साथ कब आएंगे? शाम को आएंगे, तो हम सुबह का शो नहीं रखते. પણ હું તમને કહું
કે ટ્રિશા ઓન ધ રોક્સ મૂવી ચાલી ન ચાલી એ જ અલગ પ્રશ્ન છે. એનો ફર્સ્ટ શો 9 વાગ્યાનો, એમાં મેં સર 70% ઓક્યુપન્સી જોઈ છે. ફર્સ્ટ શો સવારે 9 વાગ્યાના શો. ધેટ મીન્સ કે ક્યાંક એક આપણને સંકેત છે કે યંગસ્ટર્સને જો અપીલ કરે ને તો લોકો સવારનો એટલે કોલેજ ગોઈંગ છોકરાઓ છોકરીઓ જોવા માટે તૈયાર છે. અને એનું ટ્રેલર એવું હતું કે યંગસ્ટર્સને અટ્રેક્ટ કરતું ટ્રેલર હતું. મેં નથી જોઈ ટ્રિશા ઓન ધ રોક્સ, સાચું કહું તો. મેં શરૂ કરી હતી થોડી, કદાચ નથી જોઈ, સોરી નથી જોઈ. પણ મેં એનું ટ્રેલર એવું હતું. એટલે એકચ્યુઅલી હું પણ અહીંયા ખેલદિલીપૂર્વક સ્વીકારું છું કે હું પણ બધી જ ગુજરાતી ફિલ્મો પહેલા થિયેટરમાં જઈને હું પણ નહોતો જોતો, નહોતો જોઈ શકતો. જો કે હિન્દી પણ નહોતો જોતો છેલ્લા 1-2 વર્ષથી. OTTના આવ્યા પછી હિન્દી જોવાનું પણ બહુ જ ઓછું થઈ ગયું હતું. બાકી હું સિનેમા લવર, પહેલા દિવસે પહેલા શોમાં ફિલ્મ જોવાની જ એવું. પણ કોવિડ પછી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી ને શોખ ઓછો થઈ ગયો હતો. સો મેં બી મોટાભાગની ગુજરાતી ફિલ્મો થિયેટરમાં નથી જોઈ, બહુ જ ઓછી જોઈ છે. પણ હવે જ્યારે હું ગુજરાતી ફિલ્મો જોવા જઈ રહ્યો છું ત્યારે હું જોઈ રહ્યો છું કે યસ, અગર યંગ જનરેશનને એટ્રેક્ટ કરે એવી ફિલ્મો અગર હોય છે તો લોકો ચોક્કસપણે થિયેટરમાં જાય જ છે. મેં પણ જોઈ 1-2 ફિલ્મો કે હું સવારના શોમાં હતો ગુજરાતી ફિલ્મના, તો સારું એવું ઓડિયન્સ હતું એમાં, એવું મેં પણ જોયું. તો એ પણ એક છે કે યસ, તમે યંગસ્ટર્સને અગર કનેક્ટ કરી લો છો, એટલે આ એક ક્લુ છે. યસ, બિલકુલ બિલકુલ. ઠીક છે, અત્યાર સુધી જે બની એ સારી જ બની છે, સારી, પણ આ એક છે કે તમે વધુ લોકો એટ્રેક્ટ કરી શકો. હવે એક રિવ્યુકાર તરીકે તમારી પ્રોસેસ શું હોય છે? તમે પ્રિફર કરો, જેમ હમણાં વાત કરી ટ્રિશા ઓન ધ રોક્સ તમે ટ્રેલર જ જોયું હતું, એટલે આ તો એક અલગ મુદ્દો છે. પણ તમે ટ્રેલર જોઈને આમ નક્કી કરી લો કે આ મૂવી આવી હશે, અને મૂવી જોવા તો જઈએ જ આપણે, ટ્રેલર જોઈને નક્કી ન કરીએ તો શું તમે કેવી રીતના મૂવી જુઓ, અને પછી એનો રિવ્યૂ કરતાં પહેલાં શું વિચારો, અને દેન તમે કેવી રીતના રિવ્યૂ આખો કરો? પછી હું મારો વાત કરું. અત્યારે શું થયું છે કે એક જ દિવસે 2-3 ફિલ્મો રિલીઝ થાય છે. એક પણ પ્રોબ્લેમ છે. તો હું છે ને, પહેલાં હમણાં એવું બન્યું એક દિવસ કે મને કોઈ એક ફિલ્મ જોવાની બહુ ઈચ્છા હતી, અને મને એવું થયું કે હું આ ફિલ્મ જોવા જાઉં. પણ મેં બુક માય શો ઉપર જોયું ને તો ઇન્ટરેસ્ટેડમાં કોઈ એક બીજી ફિલ્મ વિશે બહુ જ વધારે લોકોએ ઇન્ટરેસ્ટ બતાવેલો. તો મને એવું થયું કે યાર, જો રિવ્યૂ કરવો છે ને વધારે લોકો સુધી પહોંચવું છે, વધારે લોકો મારો રિવ્યૂ જોવે એવું હું ઈચ્છું છું, તો આ ઇન્ટરેસ્ટેડ જે લોકો છે ને એની વધારે લોકો છે એ વાળી ફિલ્મ જોવા જાઉં. તો એ વાળી ફિલ્મ મેં જોઈ, અને પછી મેં એનો રિવ્યૂ કર્યો. ફિલ્મ તો વાહિયાત હતી, ફાલતુ હતી. તો એ ફિલ્મ તો મેં કહ્યું બી ખરું, મેં કહું આ નથી સારી ફિલ્મ, બરાબર છે, ઠીક છે. તો પણ તકલીફ એવી થાય છે કે સાચું બોલાઈ જાય છે, અને હું તો કહી દઉં છું જેવી રીતે બોલે એવી રીતે કે ભાઈ નથી સારી ફિલ્મ, આવું છે તેવું છે. પણ ફિલ્મ જોયા પછી મને સતત એવું ચાલે છે કે હવે આ ફિલ્મ વિશે મારે કહેવાનું છે તો હું કેટલી સારી ભાષામાં એવું કહું કે ભાઈ આ ફિલ્મ નથી સારી, મને નથી ગમી, આવું કેટલી સારી ભાષામાં કહું. તો એ સતત ગડમથલ ચાલુ હોય છે કે કેટલું સારું બોલી શકીએ કે જેનાથી આપણે સાવ ખરાબ ના દેખાય. બરાબર છે. એવું, કારણ કે અહીંયા મિત્રો તો ખોટું લગાડી દે છે, લગાડી શકે છે, ઓફકોર્સ એમને હક બી છે ખોટું લગાડવાનો ને બોલવાનો, પણ એ લાંબો સમય ના ચાલવો જોઈએ. નહીં ચાલે. જો એમ નહીં, આજે એક્સ મૂવી માટે થયું 10-15 દિવસ ખોટું લાગ્યું ભાઈ પાછું. પણ સારી વસ્તુ એ છે કે ઇન્ડસ્ટ્રીના ઘણા બધા એવા મિત્રો કે જેણે મેસેજ કર્યો હોય કે ભાઈ મજા પડી ગઈ, તમે રિવ્યૂ કરો છો તો બહુ જ મજા પડે છે. તમે નહીં માનો, હમણાં મલ્હારના મેરેજમાં રાકેશ પૂજારા મિત્ર છે આપણા, મળી ગયા મને કે અરે આવો. પછી બીજા એક મિત્ર બાજુમાં ઊભા હતા, એમને કે યાર આ માણસ છે ને એટલા સુંદર રિવ્યૂ કરે છે કે હું એમના રિવ્યૂ જોઉં છું. એટલે ત્યાં મેં એમને કહ્યું કે યાર લોકો પણ આપણને દુશ્મન પણ માની. અરે કે તમને કોઈ કહે ને તો તમે પહેલા મને ફોન કરજો, હું આવી જઈશ 10-15 લોકોને લઈને. મને કે તમે રિવ્યૂ બંધ ના કરતા, મજા પડે છે, તમે સાચો રિવ્યૂ કરો છો અને બિલકુલ પરફેક્ટ કહો છો. તો ત્યારે એમ થાય કે નહીં ભાઈ, આપણે જે કરીએ છીએ તો સારું છે અને સાચું. એટલે પ્રશ્ન એ હતો કે તમારી પ્રોસેસ શું છે? હા, પિક્ચર જોયા પછી
પિક્ચર જોતી વખતે હા કે હું આ મુદ્દાને ધ્યાનમાં લઈશ કે શું ના એવું બહુ કંઈ? જ સાચી વાત કરું ને તો ફિલ્મ જોતી વખતે હું માત્ર ને માત્ર પ્રેક્ષક બનીને બહુ જ સરસ. ફિલ્મ જોઉં છું. એમ જ હોવું જોઈએ. હું કોઈ દિવસ અને મારું ધ્યાન કોઈ દિવસ જતું પણ નથી કે ફલાણી લાઈટ આમ દેખાઈ ગઈ ને ફલાણું આમ આવું થોડુંક ધ્યાન બિલકુલ અને હું નથી રાખતો. ના હું સી આપણા કરતા બનાવવા વાળા વધારે વધારે હોય સાઉન્ડ છે જ. એટલે એ છે, પણ જ્યારે આપણને એટલે તમે કહે ને કે દર્શક તરીકે જોતા હોઈએ હા. પણ ક્યાંક ખૂંચે ને હા. અથવા ક્યાંક તો બહુ ગમી જાય મને મારું ધ્યાન તો જાય એ મને લાગે કે ના જો ગમી ગયું છે તો કેવું જ કેવું જ પડે. હું તમને Yes, yes. ઉદાહરણ આપું, આ લોચા લાપસી એમાં પેલો હવે તો ઓટીટી પર આવી ગઈ છે એટલે થોડુંક કહી રિવીલ શકાય. કરવામાં વાંધો નથી. પેલું જે તિજોરી હોય છે ને એમાં જ્યારે પહેલી વાર ખુલે ને ત્યારે સોનાના બાર બરાબર દેખાડે, પછી દોડા દોડી થાય છે અને પછી જ્યારે ખુલે ત્યારે ઈ બધા અસ્તવ્યસ્ત થાય. અસ્ત છે. મેં કીધું આ બહુ જ મસ્ત ધ્યાન રાખ્યું છે. અચ્છા યસ 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 એટલે આ એક ઉડીને આંખે, અને મેં રિવ્યૂમાં પણ આ વસ્તુ કહી હતી. યસ 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 પ્લસ એ લોકોએ જે પ્રમાણે કદાચ રેકી કરી, સર્વે કર્યો કે અહીંયાથી આ જશે તો આ ફાટક આવશે, એટલે મહેનત જ્યારે હોય ને Exactly. તો એ દેખાઈ દેખાઈ આવે. આવે. તો એ આપણે એપ્રિશિએટ કરવી જોઈએ. જો આપણે ખોટ અને ખામીઓ સામે લાવતા હોઈએ હા હા તો રિવ્યુકાર તરીકે આ course. કરવું જોઈએ. ઓફકોર્સ સો એટલે એટલે તમે મૂવી જુઓ, સ્ક્રિપ્ટ તો નથી લખતો, પછી ઘરે આવીને બસ તમે- ઘરે આવીને રિવ્યુ કરી દઉં. એવો સમય ના હોય, બપોરની ફિલ્મ હોય, સાંજે 6-1 વાગે પતી હોય હા, હા. તો હું કારમાં પણ રિવ્યુ કરી નાખું. કારણ કે એટલો સમય ના હોય કે હવે હું જઈને સારું બેકગ્રાઉન્ડ તમે શોધીને પછી કાલે લગન છે નો શેનો રિવ્યુ રિવ્યુ મેં કારમાં કર્યો હતો. કારણ કે પછી મારે રેસ્ટોરન્ટ પર પહોંચવાનું હતું હા. અને પછી એવો સમય ના મળે કે હું ઘરે જઈને, અને બીજા દિવસ જેટલી ધીરજ નથી હોતી કે બીજા દિવસે હું એના પર પણ હું આવું છું. પણ અમુક વાર એવું થાય છે કે જેમ મેં કીધું એ પ્રમાણે કે રાતનો જ શો હોય તો શુક્રવાર રાતના જોઈએ તો પછી રિવ્યુ શનિવારે જ કરવો પડે. થાય ઓફકોર્સ. મારી પ્રોસેસ કહું તો હું આ રીતના બને તેટલી ચીવટથી જોઉં છું. મારી સાથે મારો સન પણ હોય છે, એ પણ હિન્દીમાં રિવ્યૂ કરે છે ગુજરાતી મૂવીના. તો અમે કોઈક વાર ડિસ્કસ પણ કરીએ, જેમ કે હાહાકારમાં જે મને નહોતી ગમી, તો ઇન્ટરવલ પહેલાંનો જે સીન છે એલઆઈસી વાળો એલઆઈસી એજન્ટવાળો, એ એની 1.5-2 મિનિટ થઈ ને એટલે મેં એને કાનમાં કીધું કે બોસ ગાડી પાટા પરથી ઉતરી રહી છે, હોપ કે ઇન્ટરવલ પછી આવું ન હોય. અને પછી ઇન્ટરવલ તો ખરેખર, એટલે મેં કીધું જો આ ઉતરી ગઈ બરાબર. તો આવું પ્લસ મેં જે કીધું આ લોચા લાપસીનું, એવું હું થોડું ધ્યાન રાખું. એટલે દેખાય તો એવું, એમ નહીં કે અચ્છા ઓહ હું આમ એકદમ ચીપકીને જોઈ લઉં, પણ ધ્યાન લાગે તો હું મનમાં રાખું. પછી અહીંયા આપણા સ્ટુડિયોમાં હું રેકોર્ડિંગ કરવા આવું તો એ પ્લેસથી થિયેટરથી અહીં સુધી મનમાં પ્રોસેસ ચાલુ હોય કે અચ્છા આમ છે, આ પોઈન્ટ. પણ હું સ્ક્રિપ્ટ રાખતો નથી જેમ તમે નથી રાખતા. એટલે ઇમ્પ્રોમ્પ્ટુમાં જેટલું આવી જતું હોય, શરૂઆતમાં અમારા જે મારા પાર્ટનર છે આમાં અને એ મિત્ર, એમણે કહ્યું કે સીધાભાઈ આપણે 5 કે 7 જ મિનિટનો રાખવાનો. હા વાંધો નહીં. એટલે શરૂઆતના તમે અહીંયા જે મારું સ્ટ્રક્ચર ફર્યા પછીના જોશો ને તો 5, 7, 8 મિનિટના. પણ પછી ઇમ્પ્રોમ્પ્ટુમાં છે ને ભાઈ યાદ નથી રહેતો. એટલે પછી હવે અમે એમણે પણ હવે છોડી દીધું છે કે ના, આ પણ લોકો જોવે છે, 12-15 મિનિટના રિવ્યૂ પણ જોવે છે. એટલે હું પછી એ રીતના બોલ્યો, પણ તે પછી પણ એવું લાગે કે અલે ઓલું તો રહી ગયું. પણ ઠીક છે, પછી અમુક લોકો કોમેન્ટમાં કહી દે કે આ મુદ્દો પણ સારો હતો. તો અને બીજું એક હું ધ્યાન રાખું છું, કદાચ તમે પણ રાખતા હશો, જેટલા લોકો આપણા રિવ્યૂ જુએ છે અને કમેન્ટ કરે છે એને આપણે ઉત્તર આપવો જોઈએ. ઓફકોર્સ. અને કાયમ જો સભ્ય ભાષામાં હોય તો જ. ઓફકોર્સ ઓફકોર્સ ઓફકોર્સ. એટલે એ આપણી ફરજમાં પણ આવે છે. તમે કહ્યું એમ કે ક્યારેક એવું મારે હાહાકારમાં થયું. હવે ફિલ્મ વિશે તો મેં જે ખરાબ બોલવાનું હતું એ બોલી દીધું હતું. હા ઓફકોર્સ એક્ટિંગ બધાની સરસ હતી. તો મેં કહ્યું કે ભાઈ એક્ટિંગ બધાની સરસ હતી, પણ એક નામ મેન્શન કરવાનું રહી ગયું હતું. મયંક કદાચ એનું ગઢવી. મયંક ગઢવી, આરજે મયંક ગઢવી. હવે મેં જ્યારે શૂટ કર્યું ત્યારે મેં ઓલરેડી એનું નામ બોલ્યું હતું અને મેં એના વિશે બહુ જ 1-1.5 મિનિટ મેં એના વિશે બોલી હતી. પણ ખબર નહીં એ એડિટિંગમાં જતું રહ્યું હશે ને ઉતાવળમાં મેં અપલોડ તો કરી દીધો. પછી મેં એકવાર પાછો વિડીયો જોયો તો અપલોડ કર્યા પછી મેં જોયું કે અરે યાર મયંક વિશે હું બોલ્યો છું. હવે આમાં તો એવું જ દેખાય છે કે હું બધું ખરાબ જ બોલ્યો છું. સારું વાળું બોલ્યો છું એ ક્યાં ગયું? તો મેં પાછું ચેક કર્યું તો એ જે 1.5 મિનિટની ક્લિપ હતી જે હું બોલ્યો તો એ રહી ગઈ હતી.
મેં કહ્યું યાર આ તો નહીં ચાલે, મેં ફરી એડિટ કર્યો વિડીયો. હવે પેલા ઉપર તો ઓલરેડી લોકો જોવાનું ચાલુ કરી દીધું હતું ને ઘણા બધા વ્યૂઝ આવી ચૂક્યા હતા. હવે એને ડિલીટ કરવાનો પણ મતલબ નહોતો. તો મારી ચેનલ ઉપર હાહાકારના 2 રિવ્યુ છે. એક જેમાં એ ભાગ રહી ગયો છે, એ પછી હવે જે માણસને સરસ કામ કર્યું છે તો એને તો વખાણવું જ પડે, એને તો વખાણવું જ પડે અને કહેવું જ પડે કે પણ એના રિવ્યુમાં કીધું હતું કે મયંકભાઈ ઇઝ અ એક્સેપ્શનલ ટેલેન્ટ અને એ વિશાળ નથી, એ હ્યુજ છે અને એમના માટે અલગથી ફિલ્મો લખાય. બિલકુલ બિલકુલ. હું નોટ બીકોઝ ઓફ હિઝ સ્ટ્રક્ચર બટ બીકોઝ ઓફ હિઝ ટેલેન્ટ. યસ. હું થિયેટર આટલા વર્ષોથી, લગભગ 35 વર્ષથી હું થિયેટર જોઉં છું, નાટકો જોઉં છું. તો મેં એવા 3 જ વ્યક્તિઓને નોટિસ કર્યા છે કે જે લોકો ભોળપણની આબાદ એક્ટિંગ, તમે એને એક્ટિંગ કહી જ ના શકો એટલું આબાદ ભોળપણ એ બતાવી શકે છે, એ એવું બતાવી શકે છે. એવા 3 વ્યક્તિ છે. એક સિદ્ધાર્થભાઈ, સિદ્ધાર્થ રાંદેરિયા, એક દિલીપ જોશી. એ ભોળપણનો જે અભિનય કરે ને એવું જ લાગે કે આ માણસ આટલો ઇનોસન્ટ છે. અને દેવેન ભોજાણી. આ 3 કલાકારોને મેં જોયા છે કે એમના જેટલું સહજપણે ભોળપણ બતાવવું અભિનયમાં એ સહેલું કામ નથી. અને મયંક એ જ કેટેગરીનો એક્ટર છે. બહુ મોટી કોમ્પ્લિમેન્ટ. યસ, એ જ કેટેગરીનો એક્ટર છે મયંક, કે એણે જે ભોળપણ બતાવ્યું છે ફિલ્મમાં, માઇન્ડ બ્લોઈંગ હતું. એવું હું એમને એમ કહું છું કે અશોક કુમાર હિન્દી મૂવીઝમાં, પ્રાણ અને ઓમ પ્રકાશ, આ 3 છે ને, જ્યારે પડદા પર હોય ને ત્યારે તમને એમ ના લાગે કે આ અશોક કુમાર છે, આ પ્રાણ છે, તમને એ કેરેક્ટર જ દેખાય કે આ એ જ છે. ઓફકોર્સ. સો એ બહુ જ, એટલે એ રહી ગયું હતું. તો મારે ફરી અપલોડ કરવો પડ્યો કે ભાઈ આ સરસ એક્ટર છે તો એના વિશે સારું બોલ્યા છે તો એ હોવું જોઈએ. તો તમને આમ જો આપણે ચેનલ રાખી છે એટલે આપણને ગમે કે આપણા વ્યૂઝ વધે, આપણા સબસ્ક્રાઈબર વધે, બરાબર છે. પાછળનો હેતુ એવું છે કે આપણે વધુ લોકો સુધી પહોંચી શકીએ, એ જ હેતુ છે. તો એવું થાય, આ જેમ તમે કીધું કે પછી બીજે દિવસ થઈ જાય તો ના ગમે, તો એવું થાય કે સાલું પહેલા હું કરી દઉં એવું. બિલકુલ, ઓફકોર્સ એવું થાય. મને તો થાય છે. બિલકુલ થાય. એટલે ક્યારેક તો હું પહેલો તમે નહીં માનો, હું આગલા દિવસે મારું નક્કી હોય કે હું કયા શોમાં ફિલ્મ જોવા જઈશ, બરોબર છે. એટલે હું જોયેલું કે આ સવારનો શો છે તો મોટા ભાગના લોકો તો નહીં જોવે પહેલો શો, 9 વાગ્યાનો શો હું જોઈ લઉં. તો એનું બેનર મેં આગલા દિવસે જ એડિટ કરી નાખ્યું હોય, તો એમાં મેં લખ્યું હોય કે સૌથી પહેલો રિવ્યુ. ખબર નથી હું કરવાનો છું કે નહીં, પણ બેનરમાં તો મેં લખી જ કાઢ્યું હોય. અને એવું એકાદમાં થયું બી છે કે હું જ હોઉં પહેલો કરવા વાળો અને એની ઉપર રીચ વધારે આવી, લોકોએ વધારે જોયો હોય બેનર જોઈને. કારણ કે એમાં એવું છે કે ઉડનછુનો રિવ્યુ મેં કર્યો ત્યારે સૌથી પહેલો મેં કર્યો હતો, પહેલો મારો રિલીઝ, આપણે ભેગા હતા. યસ, પણ મેં પછી તરત જ રિવ્યુ એનો અપલોડ કર્યો હતો અને એમાં લખેલું હતું કે સૌથી પહેલો રિવ્યુ આ રિવ્યુ પર. તો એની સારી રીચ આવે. એમાં પણ એવું છે કે જે કોઈ પણ યુટ્યુબર યુઝર્સ છે એ લોકો એ દિવસથી જ સર્ચ કરવા માંડે છે કે આનો રિવ્યુ. એટલે હા, લોકો તરત પહેલું મૂકે એને પહેલો રિસ્પોન્સ મળે. ઓડિયન્સ તો હજી પછી કરશે. કોઈ પણ રિવ્યુ આવશે જ્યારે યુટ્યુબ પર, ત્યારે ઓડિયન્સ તો હજી બી પછી સર્ચ કરશે. સૌથી પહેલા તો ઇન્ડસ્ટ્રી વાળા કરી લેશે અને આ નક્કી છે. બરાબર છે કે એ લોકો પહેલા જોઈ લેશે કે મારી ફિલ્મ વિશે શું કહેવાયું છે અથવા તો આની ફિલ્મ વિશે શું કહેવાયું છે, એ પહેલા જોઈ લેશે. ઓફકોર્સ પહેલા જોયા ને, એ રસનો વિષય છે ને એમનો. એટલે એ લોકો જે પેલો પ્રીમિયરમાં નથી જતા, ના, કોઈ ભલે પ્રીમિયરમાં જાય છે આજથી થોડાક વખત પહેલા સુધી. એટલે મને એવું લાગે છે કે આજથી 1.5 વર્ષ પહેલા સુધી તમે નહીં માનો, પ્રીમિયર હોય ને તો રાત્રે 12 વાગે પોસ્ટના ઢગલા થઈ જતા હતા. મને ખબર છે, ફેસબુક પર. મને યાદ છે હેલ્લારો. હા, એટલે પહેલા હું શોખ માટે જતો, મને પ્રીમિયરમાં બોલાવતા કે, તો મને એક્ઝેક્ટ યાદ છે 12:01 કે 3 મિનિટે મૂવી પતી. હજી તો હું બહાર આવતો હતો સિનેપોલિસના, એમાંથી 4થા કે 5મા નંબરના સ્ક્રીનમાં હતો. મને એક્ઝેક્ટ યાદ છે કે જેનું તે વખતે પછી તો રિનોવેટ થઈ ગયું, પણ જે વચ્ચેનો જે સ્ક્વેર છે ને ત્યાં ઊભા મેં કર્યું હતું કે હેલ્લારો બસ જોઈ જ નાખો. મને એક્ઝેક્ટ મારું ફેસબુક સ્ટેટસ યાદ છે. એક્ઝેક્ટલી મારો રિવ્યુ તો મેં ફેસબુક પર પણ કર્યો બીજા દિવસે હેલ્લારોનો. અને અત્યારે પણ તમે હેલ્લારો સર્ચ કરશો તો મારો રિવ્યુ પહેલા નંબર ઉપર આવે છે
એને એટલી બધી લાઈક છે બરાબર છે. કે so અને પહેલા ફેસબુક રીચ આપતું એટલે હતું પણ ખરું. હા હવે હવે તો તો એ નથી તકલીફ છે. રીચ. તો લોકો પહેલા ફેસબુક પર પ્રીમિયર જોઈને તરત જ રિવ્યુ કરતા હતા અને ભરાઈ જતું હતું ખોટા રિવ્યુથી. હા, હા હા હા. કારણ કે સાચું તો કોઈ બોલતું નથી, એ તો મારી ખાલી ફરિયાદ વિપુલ જ હંમેશા બોલે. રહ્યા. ના ના, એવું પણ નહીં કહીએ કે હું જ સાચું રિવ્યુ. એક વસ્તુ સારી છે કે બધા રિવ્યુકારો મોટા ભાગના સાચું બોલે છે, મોટા ભાગના. કારણ કે ખબર છે કે જો અહીંયા ખોટું બોલીશું ને તો લોકો નહીં જુએ. આપણી ક્રેડિબિલિટી પર પ્રશ્ન છે. હા, બિલકુલ બિલકુલ. અત્યારે જે આપણને પ્રેમ મળી રહ્યો છે કે જે સમર્થન મળી રહ્યું છે, તો એનું કારણ એક જ છે કે આપણે જે હોય એ કહી દઈએ છીએ, ભલે આપણા વ્યૂ કહીએ. હા, મને રિવ્યૂ કરવાની પ્રેરણા મળી હોય તો હું કહી દઉં. વાત ભૂલી જોઈએ પહેલાં, મારી એક મિત્ર છે, એણે મને બહુ વખત પહેલાંથી કહ્યું હતું કે પ્લીઝ આપણે રિવ્યૂ શરૂ કરી, ચેનલ શરૂ કરીએ જેમાં રિવ્યૂ પણ એક ભાગ હશે. આમાં પણ એ વખતે હું નહોતો કરી શક્યો. પછી જ્યારે ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ લખાતા થયા અથવા તો હિન્દીના, તો હું 3-4 જણને વધારે વાંચું ને ફોલો કરું. એક છે તુષાર દવે, જે ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરે છે, ગુજરાત સમાચારમાં છે અત્યારે. જયેશ અધ્યારુ, કે જેમને હું એમના રિવ્યૂ સુંદર રિવ્યૂ હોય અને હું અગર મેં ફિલ્મ નથી જોઈ તો હું રિવ્યૂ ના વાંચું. મને એક્સાઇટમેન્ટ કે હું પિક્ચર પહેલા જોઈ લઉં. એમણે ખાલી એટલું લખ્યું સારી છે. અને શિશિર રામાવત, એ બહુ જ સુંદર લખે છે. તો એમના આ 3ના રિવ્યૂ હું જોઈને મને એમ થાય કે યસ. જયેશભાઈને તો મેં ગઈકાલે જ યાદ કર્યા. હા, એમણે છે ને કાલે હું પેલું યુટ્યુબમાં ગીતો જોતો હોઉં ને કોક વાર, તેમાં પેલું ત્રિદેવ મેં ગલી ગલી મેં ફિરતા હૈ, એમણે એ ગીતનું આખું એનાલિસિસ કરીને વર્ષો પહેલા મૂક્યું. અને એટલું એટલે મજા આવી ગઈ હતી. ઓફકોર્સ. કે આટલું ડિટેલિંગ કોઈ રિવ્યુમાં, એ પણ એક ગીતના 2.5-3 મિનિટના. ઓફકોર્સ. એટલે જયેશભાઈ તો જયેશભાઈ છે. એક્ઝેક્ટલી. સો મને એવું થયું કે ચલો યસ યાર, આ ફિલ્મોના રિવ્યૂ આ કરીએ તો મજા પડશે. તો મને એ લોકોના રિવ્યૂમાં મજા આવતી હતી. જયેશભાઈ તો હવે કરતા જ નથી, એક્ટિવ જ નથી. શિશિરભાઈ કરે છે અને સરસ કરે છે, મજા પડે છે. તુષારભાઈ બી કરે છે. પણ હવે મને ક્યાંક એવું લાગે છે કે એ લોકો, મતલબ તુષારભાઈ ક્યાંક હવે એટલે હાહાકારની વાત કરીએ તો અમુક વસ્તુઓને એમણે વખાણી જે ખાલી બિલકુલ વખાણવા લાયક નથી. એમનો મત છે. હા હા, મત છે. બિલકુલ 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 બિલકુલ. હું તમને કહું, મારા એક મિત્રએ મને કીધું હતું કે ચાંદખેડા કે ચાંદલોડિયામાં કોઈ થિયેટર છે, તેમાં રાતના શોમાં, એટલે એમ કે પબ્લિકની પલ્સ આપણે જોઈએ. એક્ઝેક્ટલી. તો કે લોકો હાહાકારમાં શું ડાન્સ કરતા હતા, સીટીઓ મારતા હતા, ડાયલોગે. ઓફકોર્સ. તો અગેન એટલે તુષારભાઈ મિત્ર જ છે. બિલકુલ. એટલે એમનો મત છે. હા હા હા, બિલકુલ બિલકુલ. એ રિસ્પેક્ટ કરે છે, આપણે એમનો રિસ્પેક્ટ. ઓફકોર્સ ઓફકોર્સ, મિત્ર છે, મજા પડે છે. કહું તો છું કે આ 3ના રિવ્યૂ જોઈને તો હું રિવ્યૂ કરવાની મને ઈચ્છા થઈ કે યસ, આવા રિવ્યૂ થવું જોઈએ. પણ ક્યારેક ઘણીવાર આપણા મત અલગ. હા 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 હા. અને ક્યારેક એવું બી થાય છે કે ઇન્ડસ્ટ્રીના લોકો પછી ક્યારેક મચી પડે છે કે ભાઈ આમ હતું, તેમ હતું, આવું લાંબી ડિબેટ ચાલે છે. એટલે ક્યારેક મારી સાથે હજી નથી થયું એટલે મને એવું નથી ખબર પડતી કે ભાઈ, પણ લોકો કહે છે કે ભાઈ આવું તમે કહીને ગુજરાતી ફિલ્મોનું અપમાન કરો છો અને ગુજરાતી પ્રેક્ષક તમે સપોર્ટ કરો ને આવું બધું. પણ ઠીક છે, મજા આવે છે રિવ્યૂ કરવાની. એટલે સપોર્ટમાં પણ જે મેં કીધું પણ એક તો શો નથી હોતા. હા, હોય છે તો પેલા 7 માણસોની તકલીફ છે. આપણે તો જઈએ પણ આપણે બીજા 6 માણસની ટિકિટ આપણે શું કરવા લઈએ? એટલે તો આનો તમે રસ્તો કંઈ, એટલે શું વિચારો? મેં એક આઈડિયા એવો આપ્યો હતો વચમાં કે 2 રીતના થઈ શકે કે જે નાના થિયેટરો છે ને, 40 સીટના ને 150 સીટના, તો પ્રીમિયર તો કરે જ છે આ લોકો, તો એ લોકો આવા 4 કે 5 દરેક સિટીમાં 3 કે 4 શોધી લે જુદા જુદા એરિયામાં, અને એની જ 10 ટિકિટ લઈ લે. એટલે પછી પહેલાં તો આપણે એકલા બેઠા હોય તો એને તો 10 ટિકિટ પ્લસમાં જ છે. એક એવું કરી શકે. બીજું એક, જો એમ સાવ ના કરવું હોય તો ફિલ્મ ગુજરાતી રિલીઝ થવાની હોય, ધારો કે આ જાન્યુઆરીમાં 2 ફિલ્મો 3જી તારીખે આવવાની છે, તો એ લોકો એવું અત્યારે કરી શકે, 15 દિવસ બાકી છે, કે કોઈ કોન્ટેસ્ટ જાહેર કરે અને એમાં એવું કે ભાઈ 10 વિનર્સને અમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ફ્રીમાં આપીશું. પછી એ શો 9 વાગ્યાનો હોય, સવારે 10 વાગ્યાનો, અને એ વખતે શો પત્યા પછી ફિલ્મના કલાકારો તમને મળશે ત્યાં. તો
તો શું ફાયદો થશે કે આ 10 જણા એટલે કોમ્પિટિશન તો એની હિટ જશે જ. 10 જણા નક્કી છે, ટિકિટ પેલાને મળી જવાની છે. પ્લસ આ જાહેરાત ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે એમાં જોશે તો જેમને ભાગ લીધો છે ને નથી મળ્યો ઇનામ, પણ જેમને ભાગ લીધો જ નથી પણ એમને ખબર છે કે આ શો પતશે ને એટલે અહીંયા કલાકારો આવશે તો એ લોકો પણ ત્યાં દોડશે. બિલકુલ. તો આજે જે શોમાં 7 જણા ભેગા નથી થતા, કદાચ 70 માણસ ભેગું તો થાય. બિલકુલ બિલકુલ. આવો કોઈ આઈડિયા તમે? બિલકુલ. મને જે આઈડિયા છે ને હું કહું, તમે જો જ્યારે વર્લ્ડ સિનેમા ડે હોય છે, હા સાહેબ 99 રૂપીસની ટિકિટ હોય છે, યસ, એક પણ થિયેટરમાં એક પણ ફિલ્મ ખાલી નથી જતી. બરોબર. સો સવાલ ક્યાં આવે છે કે લોકોને મોંઘી ટિકિટ પોસાતી નથી. એ દિવસે શુક્રવાર હોવા છતાં કે ગુરુવાર હોવા છતાં કે બુધવાર હોવા છતાં સવારથી લઈને રાત સુધીના 99 રૂપિયાના બધા જ શો હાઉસફુલ હોય છે. તો એનો મતલબ છે ઓડિયન્સ તો છે જ, યસ, પણ ટિકિટો મોંઘી પડે છે. સો ગુજરાતી ફિલ્મોની ટિકિટ થોડોક સમય સુધી 99 રૂપીસ ફિક્સ અગર વેચાય, કોઈ પણ શો હોય, કોઈ પણ કેટેગરી હોય, 99 રૂપીસ અગર વેચાય તો એક ઓડિયન્સ ફૂટફોલ આવતું થશે અને એમનો રસ વધશે ગુજરાતી ફિલ્મોમાં. આવું 12 મહિના સુધી ચાલશે. પછી તમે કેટેગરી પાડી દો કે ભાઈ હવે આ 99 પાછળની મોંઘી. હા, તો આ એક એવો રસ્તો છે કે જેનાથી થિયેટરો હાઉસફુલ થઈ શકે છે. હવે મારે ફિલ્મ જોવા જવું છે, બરોબર છે, તો મને ખબર છે કે આ હિન્દી ફિલ્મ ઠીકઠાક છે, પણ તેમ છતાં હિન્દી છે અને મોટા સ્ટાર્સ લોકોની છે એટલે એ લોકો 250 રૂપિયાની ટિકિટ ખર્ચીને એ જશે. હવે ટિકિટ ગુજરાતીની બી 250ની જ છે તો એ 250ના બદલે હિન્દી જોવાનું પસંદ કરશે. પણ જો 99 રૂપિયા જ છે ગુજરાતી ફિલ્મની ટિકિટ તો એ 250 નહીં ખર્ચે, પણ 99 વાળી આ ખર્ચશે. બરાબર છે. તો આ એક એવો રસ્તો છે કે જેનાથી લોકો જોઈ શકે. એટલે આપણી ઇન્ડસ્ટ્રીની પોઝિશન અત્યારે એવી છે કે લોકોને આપણે બોલાવવા પડશે. આપણે કહીશું કે આ મારી મૂવી આવી જાવ નહીં, નો પ્લીઝ તમે આવો. જો ફિલ્મો તો બધી જ ભાષામાં ખરાબ બને છે, એવું નથી કે ગુજરાતી ભાષા, બધી જ ભાષામાં, હિન્દીમાં બી ફાલતુ બને છે, બોલિવૂડમાં તો સૌથી વધારે ખરાબ બને છે. અને અભિષેકભાઈ આવ્યા હતા જૈન, તેમણે કહ્યું કે સિદ્ધાર્થભાઈ આપણને જે તમિલ, તેલુગુ, મલયાલમ જે સારી હોય છે એ જ દેખાડે છે, બાકી 100 માંથી 99 ફિલ્મો ખરાબ હોય છે. એટલે એવું જ આપણે ત્યાં છે. આપણે એવું વાંક, મેકરોનો વાંક આપણે બિલકુલ ના કાઢી શકીએ. સૌથી મોટો પ્રોબ્લેમ તો એ છે કે આપણે ગુજરાતીઓ છે ને એ વેપારી પ્રજા છે, એટલે એ ભાષાને, ગુજરાતી ભાષાને એટલો પ્રેમ નથી કરતું જેટલું મહારાષ્ટ્રીયનો કે બંગાળીઓ પોતાની ભાષાને કરે છે. એટલો પ્રેમ આપણે નથી કરતા. તો સૌથી પહેલા તો આપણે ગુજરાત, એટલે જ મારી ચેનલનું નામ છે હું ગર્વથી ગુજરાતી, અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. આ જ આશયથી મારી ચેનલનું નામ મેં આ રાખ્યું છે કે સૌથી પહેલા તો ગુજરાતીઓને પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ શીખવાડવો પડશે, પછી એ ગુજરાતી ફિલ્મ જો આવશે. અને મનોરંજનમાં આ બહુ જ જરૂરી છે કે ભાષાને ટકાવી હશે તો પહેલા તો ભાષા પ્રેમ હોવો જોઈશે, પછી જ એ ગુજરાતી મનોરંજન જોશે. તો ગુજરાતી સૌથી પહેલા તો બધા જ મેકરોએ જ્યારે પણ કોઈ ફિલ્મ, અથવા પહેલા તો થોડોક સમય સુધી તો ગુજરાતી ફિલ્મો આવી રીતે નહીં, હું તો કહું છું આવું કહે છે એવી રીતે નહીં, પણ પ્રેમથી ભાષા પ્રત્યેનું એમને આહવાન આપશે ને કે તમે ભાષાને પ્રેમ કરો તો કદાચ ઓડિયન્સ વધારે આવશે. આ વર્ષમાં 2024માં તમે, મને ખ્યાલ છે ઓગસ્ટ મહિનાથી રિવ્યુ શરૂ કર્યું મેં. એ પહેલા મૂવીઝ તો કદાચ જોઈ હશે. હા, ઓફકોર્સ. તો તમને ગમેલી 3 મૂવીઝ, નોટ ઇન ઓર્ડર, એ કહો. હું નહીં કહું કારણ કે મારા વિડીયો હજી એના આવવાના બાકી છે. પણ મને સૌથી વધારે ગમીને, મેં જ્યારે ઓગસ્ટ મહિનાથી શરૂ કરી, એ પહેલા બી તમે કદાચ ઓટીટી પર જોઈ? પહેલા ઓછી જોઈ છે મેં, સાચું કહું ને, બહુ ઓછી જોઈ છે મેં. હજી જમકુડી પણ નથી જોઈ, જેણે આટલો મોટો બિઝનેસ કર્યો છે. જમકુડી આ વર્ષની બહુ જ સુપરહિટ ફિલ્મ છે. અને એક બીજી આડ વાત આવી છે તો કહી દઉં કે કાલે જ એક ફિલ્મ એનાઉન્સ થઈ માનસી પારેખની. હા, નવી એક ફિલ્મ. અને એમાં મરાઠી સુપરસ્ટાર સ્વપ્નિલ જોશી કામ કરી રહ્યો છે, અને એ તો મરાઠીમાં સુપરહિટ છે. જેમ આપણે મલ્હાર છે એમ ત્યાં સ્વપ્નિલ છે. તો સોરી, જમકુડી મેં નથી જોઈ હજી સુધી, જોવાની બસ હવે જોવી જ છે. પણ મને ગમી હોય ને તો સૌથી વધારે ગમી હોય તો લોચા લાપસી. બહુ સુંદર ફિલ્મ હતી,
સરસ મજાની એની મેકિંગ હતું. એક પણ પાસું એમાં એવું નહોતું કે જેમાં તમે એમ કહી શકો કે મને આ ઓછું ગમ્યું, એવું એક પણ પાસું નહોતું. સુંદર ફિલ્મ, ખાસ કરીને તો એનો એન્ડ અરે અદ્ભુત હતું. એટલે મને કેમ વધારે મજા પડી હશે કદાચ, કારણ કે મને થ્રિલર નાટકો પુષ્કળ ગમે. હવે એ ફિલ્મ મેં મારા રિવ્યૂમાં પણ કહ્યું છે કે એ ફિલ્મ હું જ્યારે જોતો હતો ત્યારે મને કોઈ હોમી વાડિયાનું કે આઈએનટીનું થ્રિલર જોતો હોઉં ને એવી ફિલ્મ મને આવી રહી હતી. અને ઇન્ટરવલ તો જે પડે છે જે નાટકોમાં જ પોસિબલ છે આટલું થ્રિલ લાવવું. અને કારણ કે કોઈ એક નાટક, થ્રિલર નાટક ઉપરથી જ્યારે ફિલ્મ બને છે ત્યારે એમાં થ્રિલર છે ને 20% થઈ જાય છે, કારણ કે એ આખું માધ્યમ જુદું છે. થિયેટરમાં તો, નાટકમાં તો મસ્ત ઓડિયન્સ બેઠું છે ને સામે ભજવાય છે, અને જે મ્યુઝિક છે એની જે અસર છે એ થિયેટરમાં ઓછી થઈ જાય છે, ફિલ્મમાં ઓછી થઈ જાય છે. સો મને લોચા લાપસી બહુ જ ગમી, બહુ જ મજા પડી ગઈ. ઉડનછું પણ સારી હતી અને એ પણ મજા પડી ગઈ. અજબ રાતની ગજબ વાત, એ બી મને બહુ જ મજા પડી ગઈ. સરસ, પહેલેથી છેલ્લે સુધી એ ફિલ્મે આપણને જકડી રાખ્યા અને આરોહીએ એમાં કમાલ કરી. સો એની એક્ટિંગ, એના પરફોર્મન્સથી બહુ જ મજા પડી. અને ટપુડો, હા, એની પણ એક્ટિંગ, યસ, ભવ્યની પણ સુંદર એક્ટિંગ. એક બે સીન મેં મારા રિવ્યુમાં કીધા છે, અદ્ભુત એના એક્સપ્રેશન, સુંદર, યસ, વિધાઉટ એની ડાયલોગ્સ. ઓફકોર્સ. સો આ 3 ફિલ્મો મેં હમણાં છેલ્લે જોઈ, એમાંથી આ મને 3 ફિલ્મો સૌથી વધારે ગમી હોય તો આ ઉડનછું હતી, લોચા લાપસી હતી અને અજબ રાતની ગજબ વાત હતી. આવનારા 5 વર્ષ કે 10 વર્ષમાં તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ક્યાં જુઓ છો? ટેકનિકલી તો ફિલ્મો બહુ જ સાઉન્ડ થઈ ગઈ છે, સારી વાર્તાઓ પણ આવી રહી છે, બહુ જ સુંદર. આ મહિનામાં, જાન્યુઆરી મહિનામાં 2 ફિલ્મો એવી આવી રહી છે સાહેબ કે જે બંને લંડનમાં શૂટ થઈ છે. એવી 2 ફિલ્મો, મોમ તને નહીં સમજાય અને ઉંબરો. આ બંને ફિલ્મો એવી છે કે જે લંડનમાં શૂટ થઈ છે. તો લોકો, હવે આપણે ખાલી અમદાવાદમાંથી બહાર નીકળીને ગુજરાતમાં પહોંચ્યા, ગુજરાતમાંથી આપણે કાશી રાઘવ મને લાગે છે કે કલકત્તામાં શૂટ થઈ છે, તો હવે દેશમાં પહોંચ્યા અને વિદેશમાં પણ પહોંચી ગયા. સો આપણે ટેકનિકલી અથવા તો પૈસા ખર્ચવાની બાબતમાં ગુજરાતી ફિલ્મો આગળ નીકળી ગઈ છે. આઈ હોપ, આશા રાખીએ કે જેટલા પ્રમાણમાં જુદી જુદી ફિલ્મો બની રહી છે, જેટલા વૈવિધ્યવાળી ફિલ્મો બની રહી છે, એટલું જ વધારે ઓડિયન્સ ગુજરાતી ફિલ્મોને જોવા માટે આવે અને એને સારી ખરાબ સેકન્ડરી વસ્તુ છે પણ એટલીસ્ટ જોવા આવે. હું એવું ઈચ્છું છું. તો મને એવું લાગે છે કે ટૂંક સમયમાં આપણે ઘણી બધી સારી ફિલ્મો આપીશું અને કરીશું, આગળ વધી જઈશું. મને એવું લાગે છે કે 2024માં જે બેન્ચ માર્ક સ્થપાયો છે ને વૈવિધ્યનો ને એનું, અને ઘણી ફિલ્મો ચાલી છે. હા, ઓફકોર્સ. બરાબર. તો આવનારા 5 વર્ષ ઓછામાં આપણે એવી ફિલ્મો જોઈશું જેનું, ચલો વધુ ને વધુ 10 વર્ષમાં, પણ એ કદાચ બહુ લાંબો સમય થઈ જશે, કે આવનારા 5 વર્ષ પછી કોઈક એવી ગુજરાતી ફિલ્મો વર્ષની 4, 5, 6 એવી આવશે કે જેનું ફર્સ્ટ વીકનું કલેક્શન 1 કરોડ કે એનાથી ઉપર થશે. ફર્સ્ટ વીકનું. યસ, હું એવી આશા રાખું કે મરાઠી સિનેમાએ બદલાવ જોયો 2004થી. ડોમ્બિવલી ફાસ્ટ એની પહેલી ફિલ્મ એવી હતી કે જ્યારે મરાઠી સિનેમામાં બદલાવની શરૂઆત થઈ. ત્યાં સુધી મરાઠી સિનેમાની હાલત પણ ગુજરાતી સિનેમા જેવી જ હતી, પણ 2004માં ડોમ્બિવલી ફાસ્ટ આવી અને એણે આખું રૂખ બદલી કાઢી. અને 2016માં એક એવી ફિલ્મ આવી જેણે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી, સૈરાટ, 2016માં. તો 12 વર્ષ થયા અને એ ફિલ્મે એવો 100 કરોડનો બિઝનેસ કર્યો. 2012માં ગુજરાતીમાં એક ફિલ્મ આવી હતી, કેવી રીતે જઈશ, અને 2024માં 12 વર્ષ પૂરા થયા છે. તો હું ઈચ્છું છું કે 13મા વર્ષમાં એવી ફિલ્મ મરાઠીની જેમ આવે કે જેના 100 કરોડની બેન્ચમાર્ક સ્થાપી દે. આઈ વિશ કેવું થાય આ વર્ષે. 2025માં વિપુલ ખોટું નહીં બોલે એ એટલે ગર્વથી ગુજરાતી શું કંઈક નવું કરશે?
ઘણી બધી બે વસ્તુઓ મેં Review કરવાની ઉપરાંત. યસ રિવ્યૂ આમ તો હું કરતો જ હોઉં છું, જુદી જુદી વસ્તુઓના અખતરા કરતો હોઉં છું, પણ આ વર્ષે હવે પછીથી બે વસ્તુ એવી છે કે જે હું એને આગળ લઈ જઈશ. હમણાં મેં એક સમરી કરી કે ગુજરાતી મારી ચેનલ ઉપર ગર્વથી ગુજરાતી વિપુલની મારી ચેનલ ઉપર હંમેશા હું ગુજરાતી ભાષાને, ગુજરાતી લોકોને અને ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતી નાટકોને વધારે કરું છું કે ભાઈ હું વધારે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. મારો ઉદ્દેશ એ જ છે કે વધારે ને વધારે લોકો ગુજરાતી ફિલ્મો, ગુજરાતી નાટકો જુએ, સાથે સાથે ગુજરાતીઓ કેટલા ઇન્ડસ્ટ્રીમાં આગળ વધ્યા છે એની વાત કરીએ. તો એમાં ગુજરાતી ફિલ્મો, ગુજરાતી નાટકો આવી જાય કે જેની ઉપરથી ગુજરાતી, હિન્દી અથવા ગુજરાતી ફિલ્મો બની છે. તો મેં એક સમરી કરી હમણાં, એમાં લગભગ 28 થી 30 એવી ફિલ્મો હતી કે જે ગુજરાતી નાટકો ઉપરથી બની છે. હિન્દી ગુજરાતી બંને. તો આગામી હવે મારો એવો વિચાર છે કે હું એ નાટક કેવું હતું અને ફિલ્મો કેવી હતી, ફિલ્મોમાં કોણ હતું અને નાટક અને ફિલ્મોમાં શું ફરક હતો, નાટક કેવું હતું અને ફિલ્મ કેટલી ચાલી, હિટ રહી કે નહીં, એની વાત કરીશું. દરેક જુદી ફિલ્મોની. કદાચ આજે સમય મળશે તો આજે જ હું ચીલ ઝડપ નામની એક ફિલ્મ વિશે હું કહેવાનો છું. ચીલ ઝડપ નાટક સુંદર નાટક હતું. આજની તારીખમાં પણ મારું નંબર 1 મારું ગમતું નંબર 1 પ્લે છે ચીલ ઝડપ. 1990ની આસપાસ આવેલું. તો એની વાત કરીશ. એક આ વાત થઈ કે જુદા જુદા નાટકો, ગુજરાતી નાટકો ઉપરથી બનેલી ગુજરાતી અથવા હિન્દી ફિલ્મોની વાત. અને બીજું કે બોલિવૂડમાં જેટલા પણ ગુજરાતીઓ છે, મોટા સંજીવ કુમારથી લઈને પ્રતિક ગાંધી સુધીના જેટલા લોકો એસ્ટાબ્લિશ થયા છે, જે લોકોએ બહુ જ મોટું કામ કર્યું છે, એની ઉપર હું એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું કે ભાઈ બોલિવૂડમાં ગુજરાતીઓ લગભગ 110 થી 115 ગુજરાતીઓ છે એવા કે જેમણે બોલિવૂડમાં બહુ જ મોટું, તમે આ એને વિવિધ એપિસોડમાં એક એપિસોડમાં એક લોકોની વાત કરી, એક એક્ટર ઉપર એક એપિસોડ કે એ લોકો કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, જન્મ્યા ક્યાં, કેવી રીતે આવ્યા, અત્યારે ક્યાં આગળ છે અને લોકોનો પ્રેમ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. એક્ઝેક્ટલી. એટલે મને થયું કે જો ગુજરાતી મારી ચેનલ ઉપર વાત કરવી જ છે તો હું ગુજરાતી લોકોની, તો હું વિષય શોધતો છેવટે આની ઉપર પહોંચ્યો કે ગુજરાતીઓ વિશે વાત કરવી છે. તો 110 થી વધારે હરીશ રઘુવંશીની એક બુક છે કે બોલિવૂડમાં ગુજરાતીઓ, એનો આધાર લઈને હું આ વાત કરીશ. લોકો વાંચતા તો છે અને ઓથેન્ટિક લાગે. એક્ઝેક્ટલી કે ભાઈ આપણે વાત કરીએ છીએ. સો આ બે વસ્તુ આગામી દિવસોમાં જોવા મળશે મારી ચેનલ ઉપર. અને એક એવી આશા પણ રાખીએ કે આપણને 9-10 વાગ્યાના શો મળે 2025 થી. ઓફકોર્સ એ તો બિલકુલ છે જ. અને આપણી હંમેશા એવી આશા છે કે સવારના શો શરૂ થાય તો લોકો પણ જુએ. હું અત્યારે તો જે કરી રહ્યો છું રિવ્યૂ, એ તો ચાલુ જ રહેશે, મારા પોડકાસ્ટ પણ ચાલુ રહેશે. એક મેં હમણાં નવું ચાલુ કર્યું છે, 2 વસ્તુ, એ પણ હું કન્ટિન્યુ કરીશ. રિલીઝ થઈ ચૂકેલી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ એક્ઝેક્ટલી અને વેબ સિરીઝના રિવ્યૂ. ઓફકોર્સ. એક બીજું મેં 1-2 પ્રયોગ વચમાં કર્યો હતો, પણ હવે હું એને રેગ્યુલર કરવાનો છું. એ છે હિન્દી અને ગુજરાતી ફિલ્મો, પછી ગમે તેટલી નવી, ગમે તેટલી જૂની હોય, દરેક તો નહીં કહું પણ ઘણી ફિલ્મો એવો હોય છે કે જે આપણે એમને એમ જોઈને વાહ મજા આવી ગઈ કે ન મજા આવી એવું કહીએ છીએ, પણ એની અંદર કોઈક મેસેજ હોય છે. તો હું એને મેસેજને પિકઅપ કરી અને એના પર એ રિવ્યૂ નહીં હોય, એ ફક્ત મેસેજ જ હશે, સામાજિક કે જે હોય. બિલકુલ. તો એક એ મારે આ 2025માં શરૂ કરવું. ગ્રેટ, ઓલ ધ બેસ્ટ. એક જે મારી ઈચ્છા ક્યારની છે, જે નથી થઈ શકતી, કદાચ આ વીકથી જ કે આવતા વીકથી જ થઈ જશે, કે રવિવાર સિવાય, રવિવારે મારા ત્રાસથી પણ લોકોને મુક્તિ, પણ રવિવાર સિવાય દરરોજ એક વિડીયો મારો. ક્યા બાત હે. મોટા ભાગે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઉપર હોય, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર હોય વેરી ગુડ વિડીયોઝ. તો આ મારું રેઝોલ્યુશન જેને કહેવાય છે 2025 એ આ છે. તમારે હવે કઈ કેવું હોય સીટ ટોક્સના દર્શકોને? બિલકુલ. અને તમારી ગર્વથી ગુજરાતી વાયા સીટ ટોક્સ, તો એ તમે પ્લીઝ. સૌથી પહેલા તો તમને શુભેચ્છાઓ. આ તમારા બંને નવા વેન્ચર જે પણ આવી રહ્યા છે, લોકો એમને બહુ જ સરસ રીતે અપ્રિશિએટ કરે અને જુએ. પ્રેક્ષકોને મારી એક નમ્ર વિનંતી છે, ગુજરાતી પ્રેક્ષકોને, કે પ્લીઝ ગુજરાતી ફિલ્મો જેવી પણ હોય એવી, તમે હિન્દી ફાલતુ ફિલ્મો જોવા તો જાઓ જ છો, તો પ્લીઝ ગુજરાતી જેવી પણ હોય એવી
ફિલ્મો જોવા જાઓ. મહેરબાની કરીને એ ગુજરાતી ફિલ્મ સપોર્ટ કરવાનું હું નથી કહેતો, સપોર્ટ કરવા માટે જાઓ એવું નથી કહેતો, પણ તમે ગુજરાતી છો, તમારી જાતને ગુજરાતી માનો છો, ગુજરાતી ભાષાને, તમારી માતૃભાષાને, જે ભાષામાં તમે મમ્મી ખાવાનું આપ બોલતા શીખ્યા છો, એ ભાષાને પ્રેમ કરો છો, તો એ ફિલ્મો જોવા જાઓ. હું ગુજરાતી ઓડિયન્સને આટલું કહું છું. અને 2025માં આવનારી બધી જ ફિલ્મોના પ્રોડ્યુસર, ડિરેક્ટર્સ, એક્ટરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આ વર્ષમાં મેં આશા વ્યક્ત કરી છે કે 100 કરોડની ક્લબમાં કોઈ ફિલ્મ પહોંચે તો એ તમારી જ ફિલ્મ હોય, જે પણ જોઈ રહ્યું છે એમની જ આ ફિલ્મ હોય, એવી હું શુભેચ્છાઓ આપું છું, આશા વ્યક્ત કરું છું, અને એ બધા જ લોકોને ઓલ ધ બેસ્ટ કહેવા માંગુ છું. હું મારા તરફથી જો કોઈ સંદેશ આપું તો એમનામાં હું સહેજ એક સુધારો કરીશ કે ચલો બધી ફિલ્મો તમે ગુજરાતી કદાચ ન જોઈ શકો, અમે કીધું અમે પણ નથી જોઈ શકતા, પણ એટલીસ્ટ એ ગુજરાતી ફિલ્મ જો જે વીકે હિન્દી કોઈ ફિલ્મ ન હોય, અથવા તો એવી કોઈ ફિલ્મ ના કે ઓહો આ હિન્દી ફિલ્મ મસ્ત હશે, તો એટલા વીકમાં પણ, એટલે આપણે ધારો કે 52 વીક હોય તેવા 20 કે 22 વીક પણ નીકળી આવે, અથવા તો સારી ફિલ્મો કઈ છે લોકોએ માઉથ પબ્લિસિટી થી તમારા એ તો જોવાની જ, તો જુઓ. આ તો ઇનિશિયેટિવ લો તમે કે ચલો આ શુક્રવાર નથી તો હું હિન્દી નથી તો હું એક ગુજરાતી મૂવી કઈ આવી છે નવી, કે ગયા વીકે કઈ આવી છે જો એ ચાલતી હોય, તો આવી 22-23 ફિલ્મો પણ થઈ જશે ને આવેના વર્ષમાં, તો પણ આપણી ઇન્ડસ્ટ્રીને બહુ પુશ મળશે. જો વધુ ને વધુ ફૂટફોલ્સ જેને કહેવાય છે એ જો થિયેટર્સમાં થશે. અને અમારો તો હંમેશા એવો ઉદ્દેશ રહેશે જ કે અમે સારી સારી ફિલ્મોના રિવ્યુ કરીએ. હા, એ કરીએ આપણે, જો થઈ શકતું હોય, તમને યોગ્ય લાગે તો, કે આપણા ઉપર જે આરોપ કે આક્ષેપ લાગે છે કે આમના કહેવાથી લોકો આવતા નથી, તો આપણે એક એવું ના કરી શકીએ આપણા બેની ચેનલ બિલકુલ કે જે સારી છે ને, આપણે એમ કહીએ છીએ, હું પણ કહું છું કે આ મારો રિવ્યૂ છે, પણ જે સારી, જેમ કે લોચા લાપસી થઈ ગઈ, કે અજબ રાતની ગજબ વાત થઈ ગઈ, કે મને જે ગમી છે આ વર્ષે એ જગત થઈ ગઈ, તો છેલ્લે આપણે રેકમેન્ડેશન ના આપી શકીએ. બિલકુલ બિલકુલ આપી તો આ 2025 થી આપણે એવું કરીએ કે મને તો આ ફિલ્મ ગમી છે પણ તમે પણ જોજો, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી એક લેવલ ઉપરની હોય એવી છે. ઓફકોર્સ બધી ગમેલી ને નહીં કહેવાય, પણ જે મને આ બહુ જ ગમી છે, ઓફકોર્સ જેને કે હ્યુજ લાઈક, તો એવી અમે લોકો બંને કોશિશ આ 2025ની પહેલી મૂવી કાશી રાઘવ અને વિક્ટર 303 થી બિલકુલ અમે શરૂ કરીશું. બરાબર. સો સી એટલે જ રિવ્યુકારો જો એ સારી બંને હશે તો, હા, રિવ્યુકારોને ગાળો પડે છે, તો અમે કહીએ છીએ કે અમે વખોડતા નથી, અમે આ પણ કરીએ જ છીએ. એટલે હમણાં એક પોડકાસ્ટમાં કોઈક રિવ્યુકાર વિશે ખરાબ કહેવાયું, પણ આપણે એને પણ વખોડીએ છીએ અને કહીએ છીએ કે કોઈ પણ ડિરેક્ટર કે આપણે કોઈ ફિલ્મ જોઈને આવીએ છીએ ત્યારે આપણે ડિરેક્ટરને ગાળો નથી દેતા કે આને નથી આવડતું બનાવતા, ને આને એવી રીતે એક સામાન્ય પ્રેક્ષકને પણ ફિલ્મ જોઈને કહેવાનો હક છે. એને ખબર પડે છે કે નહીં એ તો જુદી વસ્તુ છે, એને જેટલી કદાચ ખબર પડે છે નથી પડતી એવું પણ કહી દીજે, પણ કોઈને સીધા અપશબ્દો તો ના નાખી શકે. તો આપણે તો એવું અમે તો નથી જ કરતા ને કોઈ કાળે થવાનું પણ નથી, પણ એટલીસ્ટ અમે આવું 2 જણા શરૂ કરીએ છીએ 2025 થી, કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી અમને લાગશે. હું તો બીજી પણ એક કહું કે મને ગમી છે, એમને નથી ગમી, ધ ગ્રેટ ગુજરાત મેટ્રીમની, એ મને ખૂબ ગમી, પણ મને જે લાગશે કે ના આ એક લેવલ ઉપર છે, તો હું મારા રિવ્યુમાં 2025 થી કહીશ કે પ્લીઝ આ મૂવી જો શક્ય હોય તો જો. બિલકુલ બરાબર. તો એ હિસાબે અમે જે નાનું મોટું ખિસકોલી પ્રદાન આપીએ એ અમે આપી શકીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. તો બસ વિપુલભાઈ, થેન્ક યુ વેરી મચ અગેન. થેન્ક યુ સર, સમય કાઢીને આવ્યા. માય પ્લેઝર. અને એક ઈચ્છા પણ હતી કે રિવ્યુકારોને કોઈ પોડકાસ્ટમાં ન બોલાવે, તો કેમ બે રિવ્યુકારો જ ભેગા મળીને ચર્ચા ના. બિલકુલ બિલકુલ બિલકુલ. એક બીજું વચન પણ હું તમને અહીંયાથી આપવા માંગુ છું કે આ વર્ષે તમે આવ્યા છો સીટ ટોક્સ ઉપર, 2025માં જ્યારે રિવ્યુ કરવા બેસીશું ને ત્યારે હું ગર્વથી ગુજરાતીમાં આવીશ. ક્યા વાત છે, થેન્ક યુ સો મચ. ત્યારે આશા કરીએ કે આપણા બંનેના 50,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. બિલકુલ બિલકુલ. એ પ્રેક્ષકો ઉપર છે કે પ્લીઝ અમારા રિવ્યુ જુઓ. એટલે ટોટલ 1 મિલિયન લોકો આપણને જોવે, 1 લાખ લોકો થશે. તો એવી આપણે 2025ના અંતમાં આશા કરીએ. ઓફકોર્સ બિલકુલ. તો ત્યારે ફરીથી મળીશું. વચ્ચેમાં પણ ક્યાંક અમે તો ઘણીવાર
મૂવીઝમાં પણ ફિલ્મમાં તો ભેગા મળી જ થઈ જતા જતા હોઈએ હોઈએ છીએ છે. તો ત્યારે આપણે બિલકુલ, ચર્ચા કરીશું બિલકુલ પાછી. બિલકુલ બિલકુલ. તો કેવો લાગ્યો આ નવા પ્રકારનો પોડકાસ્ટ? એકચ્યુઅલી આ પોડકાસ્ટ નથી, આ ચર્ચા જ હતી, પણ એક આપણું બંધારણ છે, એક નામ છે, એક લેબલ છે, એમાં આપણે એને પોડકાસ્ટ ડાયરીઝમાં જ ઇન્ક્લુડ કર્યું છે. તો તમારા મંતવ્યો આપજો, અને આવો એવું નોટ નેસેસરી કે દર વર્ષના અંતે મળીએ. જો તમારી ઈચ્છા હશે તો અમે એકબીજાના પોડકાસ્ટમાં વારંવાર કોઈક નવી ચર્ચા, નોટ રિવ્યૂ બાબતે, પણ અમુક 3 ગુજરાતી મહિને, ફિલ્મ 6 મહિને. ઇન્ડસ્ટ્રી વિશે કે આ 3 મહિના કેવા રહ્યા, કે શું થવું જોઈએ વગેરે, તો એવું કોઈ ડિસ્કશન જો તમને એવું લાગે કે ના અમે બે કરવું જોઈએ, તો પ્લીઝ અમને કમેન્ટમાં કહેજો. વિપુલભાઈની ચેનલની લિંક અને હું એમને મેન્શન કરવાનો છું ડિસ્ક્રિપ્શનમાં, તો એમની ચેનલની પણ વિઝિટ લેજો, એને પણ સબસ્ક્રાઈબ કરજો, એમના પણ રિવ્યૂ જોજો, અને એમને પણ કમેન્ટ કહેજો. રિવ્યૂ ગમે તો પણ કહેજો, અને ગમે તો પણ કહેજો. અને મારો તો એક જ નિયમ છે, વિપુલ ખોટું નહીં નહીં બોલે. મળીએ નવા કોઈ વિડીયોમાં, નવા કોઈ પોડકાસ્ટમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.